Krishna, Krishna Krishna, Hare Hare Ram, Ram Hare Hare, Hare Krishna, Krishna Krishna Krishna, Hare Hare Ram, Ram Ram Ram, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Krishna Krishna, Hare Hare, Ram, Ram Ram Ram, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Ram, Ram Rama, Hare Hare, Jayo Radha Govind, Radha Govind, Radhe Jaya Golita, Jai Goranita, पतित पावन गौरनिता, जय जय प्रभुपाद, 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 जय श्रीला प्रभुपाद, जय जय गुरुदेव, 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 जय जय गुरुदेव, निताय गौर हरि बोल, हरि बोल, हरि बोल, निताय गौर हरि बोल, निताय गौर प्रेमानंदे, हरि हरि हरी बोल। हरी बोल प्रभु जी। हरे हरि कृष्णा प्रभु जी। बोल, हरे हरे कृष्णा प्रभु कृष्णा, जी, दंडवत हरे दंडवत प्रणाम। कृष्ण प्रणाम। प्रभु जी, दंडवत हरे प्रणाम। हरे कृष्णा कृष्णा प्रभु प्रभु जी, जी, कृष्ण दंडवत प्रभु दंडवत जी, दंडवत प्रणाम। 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 खूब खूब हरे स्वागत कृष्णा, है आप दंडवत सौનું, प्रणाम। दंडवत प्रणाम। दंडवत प्रणाम, हरे कृष्ण, हरे खूब खूब कृष्णा, स्वागत दंडवत છે આપ प्रणाम। સૌનું। યસ દીપ્તિ માતાજી, કૃષ્ણા દવે માતાજી, શૈલેષ ભટ્ટ પ્રભુજી, આકૃતિ માતાજી, જીવેશ્વર કૃષ્ણચંદ્ર પ્રભુ, વિક્રમ हरे પંડ્યા कृष्णा प्रभु પ્રભુજી, जी। નૈના हरे कृष्णा નડિયાદરા माताजी, हरे कृष्ण एंड उमेश जोशी प्रभुजी, हरे कृष्णा एंड प्रभु जी। यस अनंत कृष्ण प्रभुजी, तेजल हरे कृष्ण माताजी, प्रभु, दंडवत प्रणाम। हरे हरे धनुषा कृष्णा कृष्ण प्रभुजी, प्रभु जी। हरे कृष्ण। दंडवत प्रणाम। તમે મને આશીર્વાદ આપો એ વધારે યોગ્ય લાગે મને, તમે દંડવત પ્રણામ કહો તો મને ખરેખર બહુ સારું ના લાગે, તમે સિનિયર રેસના હો છો બધા, બરાબર, અથવા ખાલી પ્રણામ કહો તો વધારે સારું લાગે, ખાસ તો સિનિયર ડિવોટી અનંત કૃષ્ણ પ્રભુ, સુલોચના માતાજી, हरे कृष्णा બધા આમ प्रभु તો जी। ઓલમોસ્ટ हरे બધા कृष्ण। સિનિયર છો। हरे कृष्णा યસ, प्रभु जी। हरे कृष्ण, हरा प्रिया माताजी, हरे हरे कृष्ण, कृष्णा हिरल प्रभु माताजी, जी। पूर्वी माताजी, अराधिका माताजी, कृष्ण कृपालय प्रभु, सुलोचना माताजी, नीलपा माताजी,
હરિસુંદર પ્રભુજી, હિરલ પટેલ માતાજી, દીપક પ્રભુ, શિલ્પા માતાજી, કિરણ સાધુ પ્રભુજી, ઉર્મિલા માતાજી, આરતી માતાજી, વીરબાહુ હરે પ્રભુજી, કૃષ્ણ પ્રભુ, હરે દંડવત કૃષ્ણ, પ્રણામ. દંડવત પ્રણામ, હરે કૃષ્ણ, પ્રભુ હરે પ્રીતિ કૃષ્ણ માતાજી, દત્ત. દંડવત પ્રણામ, જિગીષા માતાજી, હરે કૃષ્ણ. તો ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. હેમ સુંદરી માતાજી, હરે કૃષ્ણ, ઝંખના બારોટ માતાજી, હરે કૃષ્ણ. હરે ખૂબ કૃષ્ણ ખૂબ પ્રભુજી. સ્વાગત છે આપ સૌનું ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ચાલતા ભક્તિ શાસ્ત્રીના આ વર્ગમાં આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ અધ્યાય પહેલો, કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર સૈન્ય નિરીક્ષણ. ત્યાં આપણે ચર્ચાઓ કરી રહ્યા છીએ. તો એ ચર્ચાઓનો દોર આજે આપણે આગળ વધારીશું, પણ એની પહેલા ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થનાઓ ભગવાન પાસે આશીર્વાદ માંગીએ કે અમે જે આ ભક્તિ શાસ્ત્રી કરવા માટેનું જે ઈચ્છા વ્યક્ત કરી છે, આ ઈચ્છા ને નિષ્ઠાથી તમે સજાવી શકો છો. તો એ નિષ્ઠા અમારામાં બની રહે, અમારામાં એ ધૈર્ય બની રહે. તો અમારા ઉપર ખૂબ ખૂબ કૃપા કરો. આપણે આચાર્ય પરંપરા સડગો સ્વામી ગણ એમને ખૂબ હૃદયપૂર્વક ભાવપૂર્વક તમે બધા મારે સાથે મળીને બે હાથ જોડીને પ્રાર્થના કરો કે હું સરસ આ ક્લાસ લઈ શકું. ભગવાન મને શક્તિ આપે કે તમારા હૃદયમાં એ સમય તમે સમજી શકો. બરાબર. અને આપણા બધાનું ખૂબ સારી રીતના સરસ રીતના ભક્તિ શાસ્ત્રીના વર્ગો જાય અને આપણે સરસ રીતના સક્સેસફુલી ભક્તિ શાસ્ત્રી પૂર્ણ કરી અને સેવાઓ શ્રી પ્રભુપાદજીના ચરણોમાં સમર્પિત કરી શકીએ. એના માટે જરૂર છે પ્રાર્થનાની. પ્રાર્થનામાં ખૂબ શક્તિ છે. ઘણા બધા મંગલાચરણ સ્કીપ કરીને સીધો ક્લાસ જોઈન કરવા આવે. જેટલું આવનારા 1.5 કલાકનું મહત્વ છે, એટલું ને એટલું જ આવનારી 5 મિનિટ મંગલાચરણનું મહત્વ છે. એટલું જ મહત્વ છે. મંગલાચરણ, ઇવન મંગલાચરણ નથી તો ક્લાસનો કોઈ મતલબ નથી. બરાબર. કારણ કે આ તો યાત્રા છે કૃપાની, આ યાત્રા છે મર્સીની. બરાબર. આ કોઈ ભૌતિક ક્લાસ નથી. બરાબર. કે લેક્ચરમાં ગમે ત્યારે આવી એટેન્ડ કરી અને સમજાઈ જાય, સમજાવવાનું નથી. પ્રાર્થનાની ખૂબ જરૂર પડશે. શરૂઆત કરશું. શ્રી શ્રી રાધા ગોવિંદજી કી જય, શ્રી પ્રભુપાદ કી જય, ગુરુ મહારાજ કી જય. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ વંદેહમ શ્રી ગુરો શ્રીયુતાપદ કમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગ્ર જાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ હે કૃષ્ણ કરુણા સિંધુ दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. બધા માઇક ચાલુ કરો, ચાલો સાથે મળીને ચેન્ટ કરીએ. હરે હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે 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 હરે. હરે કૃષ્ણ પ્રભુજી કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ દંડવત પ્રણામ. ધન્યવાદ પ્રણામ. ખૂબ ખૂબ સ્વાગત છે જે હમણાં જોડાયા છે એવા બધા જ વહાલા વૈષ્ણવોનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર તરફથી. આનંદ ચરણ પ્રભુ એન્ડ વિશાલ આહિર પ્રભુ
શિલ્પા ગાંધી માતાજી, રમણા મંજરી માતાજી, ચંદ્રિકા માતાજી, તપ્ત કાંચન ગૌરાંગી માતાજી, ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. તો ગઈકાલ લાસ્ટ જે ચર્ચાઓ કરી છે, થોડું એનું રિવિઝન કરી લઈએ તો આપણે થોડું આજના સેશન સાથે કનેક્ટ થઈ જાય કે ગઈકાલે શું શું ચર્ચા કરી હતી. તો તમે બોલી શકો છો. આરાધિકા માતાજીથી આપણે શરૂઆત કરીએ તો બધા અડધી અડધી મિનિટ બોલે તો આપણે 4-5 ભક્તોને સેવા આપી શકીએ. યસ, રાધિકા માતાજી, હરે કૃષ્ણ. થોડું હરે સાર કૃષ્ણ સ્વરૂપે કહો. પ્રભુજી, ધન્યવાદ, પ્રણામ. હરે કૃષ્ણ, દંડ પ્રણામ માતાજી. પ્રભુજી, કાલે આપણે હસ્તિનાપુર એટલે કુરુવંશનું ફેમિલી હિસ્ટ્રી જોઈ, ક્યાંથી કયું શરૂઆત થયેલું એ બધું, અને એના પછી આપણે દ્રૌપદીની સ્ટોરી લીધેલી હતી કે કઈ રીતે એમને 5 પતિના પત્ની બનવું પડ્યું. પછી આખો કુરુવંશમાં એટલે અભિમન્યુ ને બધાનું એ જોયું, અને પછી આપણે પહેલા શ્લોક પર ગયેલા, એમાં તમે વર્ણાશ્રમ ધર્મનું મહત્વ સમજાવેલું હતું કે કેટલું થેન્ક યુ ઇમ્પોર્ટન્ટ માતાજી, છે. ધન્યવાદ હરે માતાજી. કૃષ્ણ પ્રભુ. કૃષ્ણ કૃપાલય પ્રભુ, 2 શબ્દ એડ કરો પ્રભુ. ચાલો, હરે કૃષ્ણ. માઇક ચાલુ કરો પ્રભુ. પ્રભુ કહો 5 મિનિટ મને આપો ટાઈમ, હું ભૂલી ગયો છું. હિરલ પટેલ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે પછી કૃષ્ણ. આપણે અધ્યાય 1 ના શ્લોક નંબર 1.2 પર આવે, જેની અંદર દુર્યોધનની મુત્સદીગીરીનું વર્ણન કરવામાં આવ્યું છે. આમ તો જોવા જઈએ તો સંજય ધૃતરાષ્ટ્રને ઉત્સાહિત કરવા માટે દુર્યોધનનો રાજા તરીકે ઉલ્લેખ કરે છે, અને દુર્યોધન ક્રોધ આવેશમાં આશ્ચર્યચકિત થઈ જાય છે, કારણ કે તેને પાંડવોના પક્ષે 7 અક્ષોણી સેના જોઈ, જેનો તેને ક્યારેય વિચાર કર્યો નહોતો કે તેને એવી શંકા પણ નથી. 1.2 ની અંદર દુર્યોધન પોતાના ગુરુને મેણું મારે છે, વ્યંગ કરે છે, કારણ કે આ વ્યૂહરચના દ્રુપદના પુત્ર ધૃષ્ટદ્યુમ્ન દ્વારા થઈ હતી, અને આમ કરીને તે પોતાના ગુરુને પાંડવો સામે યુદ્ધ કરવા માટે ઉશ્કેરે છે. અને થેન્ક યુ. પ્રભુપાદ હરે હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. તપ્ત કાંચન ગૌરાંગી માતાજી, તમે બધા હેન્ડ રેઝ હરે કરજો. કૃષ્ણ કદાચ હું પ્રભુજી, બધાને દંડ પૂછી ના શકું, બરાબર, પણ હેન્ડ રેઝ કરજો, કઈ વાંધો ના. હા, યસ, પછી બોલ. પ્રભુજી દ્રોણાચાર્ય અને દ્રુપદ જે બંને મિત્ર હતા તેની આપણે સ્ટોરી કીધી હતી. ઓકે, યસ, એક મુદ્દો સરસ. ચાલો પ્રીતિ માતાજી, એક મુદ્દો તમે કહો ગઈકાલ વિશે, કઈ યાદ આવે છે? કઈ બાકી રહી ગયું છે આમાંથી, કે ઓલમોસ્ટ બધાના મુદ્દા આમાં કવર થઈ ગયા હોય તો તમે બધા હેન્ડ ડાઉન કરી શકશો, કોઈ વાંધો નથી. આનંદ ચરણ પ્રભુ, કઈ એડ કરવું છે પ્રભુજી? ધૃતરાષ્ટ્રજી ભગવદ ગીતા કેમ નહોતા સમજી શક્યા? કારણ કે હા, વૈષ્ણવ અપરાધને કારણે. બસ એક મુદ્દો જોઈતો તો, એ મુદ્દો બહુ મહત્વનો છે, વૈષ્ણવ અપરાધ. બરાબર, યસ પ્રભુજી, થેન્ક યુ પ્રભુજી. નીલપા માતાજી, કઈ મુદ્દાઓ બાકી છે તો એકાદો મુદ્દો એડ કરો. પ્રભુજી, મારે એ જ કહેવાનું હતું જે પ્રભુજી કીધું, પણ એક છે કે યુયુદાન છે જે એમના ગુરુ અર્જુનજી છે, ઓકે, થેન્ક અને યુ. ભીમની 3 સરસ, ચાલો. પ્રતિજ્ઞાઓ. ઓ યસ, ભીમની 3 પ્રતિજ્ઞાઓ, હા, એ પણ બાકી છે. ઓકે, હરે કૃષ્ણ પ્રભુ. હરે ભીમ, કૃષ્ણ. અર્જુન અને મહારથી યુવાન વિરાટ અને દ્રુપદ વિશે પણ ચર્ચા થઈ હતી આપણે. ઓકે, હરે થેન્ક યુ. ઓકે, હરાપ્રિયા માતાજી, તમારે કઈ એડ કરવું છે? હરે કૃષ્ણ પ્રભુજી. હા, આપણે એ પણ વાત કરી કે દુર્યોધન જે રીતે દ્રોણાચાર્યનું અપમાન કરતો હતો, એટલે આપણે તે ગુરુ પાસે જતી વખતે હંમેશા વિનમ્ર ભાવે જવું જોઈએ ગુરુ પાસે, એ પણ વાત કરી હતી. ગુરુ પાસે કેવી રીતના જવું જોઈએ, બરાબર, યસ, ખૂબ મુદ્દો મહત્વનો છે. અને બીજું આપણે એ પણ જોયું હતું કે ગુરુદ્રોહીને ભગવાન ક્યારેક ક્ષમા કરતા નથી, બરાબર, તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. પ્રેઝન્ટ સિનેરિયો તમે જુઓ તો ભગવાન કૃષ્ણ ક્યારેય માફ નથી કરતા, કોઈ એમના ગુરુનો અપરાધ કરે, ગુરુદ્રોહી વ્યક્તિને ભગવાન ક્યારેય સ્વીકારતા નથી, તો એ આપણે જોયું ગઈકાલે. નૈના નડિયાદરા માતાજી, એક મુદ્દો ઉમેરો, ચાલો. હરે કૃષ્ણ પ્રભુજી. આમાં હરે શ્લોક કૃષ્ણ. 8માં ભીષ્મ પિતામહ, કર્ણ, કૃપાચાર્ય, પુરીશ્રવા, પણ એ ક્યાં અશ્વત્થામા, પહોંચ્યા છે? વિકર્ણ. હજી આપણે હજી શ્લોક ક્યાં પહોંચ્યા છે? ક્યાં ચર્ચાઓ થઈ છે? 8મો શ્લોક તો થઈ ગયો ને પ્રભુજી કાલે. હા, એ નથી થયો, એ તો વાત છે, નથી થયો. 8મો શ્લોક ક્યાં પહોંચી ગયા? પહોંચી ગયા છે. 12મા શ્લોકમાં આવ્યા ને આપણે. હા, એટલે કહું છું, એટેન્ટિવલી ક્લાસ એટેન્ડ કરવો જોઈએ, ક્લાસ સમય આપણું મન ક્લાસમાં હોવું જોઈએ. કઈક અલગ દુનિયામાં તમે ફરી રહ્યા છો. કાલ આપણે કેટલા શ્લોક સુધી ચર્ચા કરી છે? બોલો. 4 શ્લોક. ખાલી 4 શ્લોક. 1.5 કલાક સુધી ખાલી 4 જ શ્લોક કર્યા છે, ઓનલી 4. સમજ્યા? ચાલો, થોડું એટેન્ટિવલી ક્લાસ એટેન્ડ કરો એટલે વાંધો ના આવે.
પૂર્વી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. દુર્યોધને દ્રોણાચાર્યનું અપમાન કર્યું ને એ રીતે એમને એમ કહેવા માંગતો હતો કે તમે દૃષ્ટદ્યુમ્નને જે શિક્ષા આપીને એ તમે ખોટું કર્યું છે, પણ હવે પછી ધ્યાન રાખજો યુદ્ધના સમયે, કારણ કે અર્જુન એમનો પ્રિય શિષ્ય હતો સામે, એટલે એમને ભૂલ દર્શાવતો હતો. હા, યસ, એ કહેવા માંગતા હતા એકચ્યુઅલી કે તમે જે પાસ્ટમાં જે ભૂલ કરી છે ને, ભૂલ રિપીટ નહીં કરતા. દુષ્ટધુમ ઠીક છે કે તમે એને બરાબર ને બધી શસ્ત્ર વિદ્યા, આર્ચરી બધું શીખડાવ્યું, બરાબર, કોઈ વાંધો નથી, પણ હવે મને એ પણ ખબર છે કે તમારો સ્નેહ અર્જુન પ્રત્યે ખૂબ છે. હવે એ ભૂલ રિપીટ ના થાય. ત્યારની ભૂલ જે થઈ ગઈ એ વાંધો નહીં, પણ હવે રિપીટ એ ભૂલ ના થાય. તમારે પાંડવોને મારી નાખવાના છે, બરાબર, પણ મને એ ખબર છે કે તમારો પ્રિય તો અર્જુન છે. તમે અશ્વત્થામા કરતા અર્જુનને વધારે પ્રેમ કરો છો, પણ હવે એક તો તમે ભૂલ કરી છે ધૃષ્ટદ્યુમ્નને પ્રેમ આપીને. હવે બીજી એ ભૂલ નહીં કરતા કે તમે અર્જુનને પાછા યુદ્ધભૂમિ પર પ્રેમ આપો, કે તમારો વહાલ એના પ્રત્યે રહે, કે તમારું એના તરફી વલણ રહે. ખૂબ સુંદર મુદ્દો છે માતાજી. પૂર્વે માતાજી. તપ્ત કાંચન ગૌરાંગી માતાજી, કઈ એડ કરવું છે? જી પ્રભુજી. પ્રભુજી, એક એ પણ ચર્ચા થઈ હતી કે ભગવદ્ ગીતા કોણ સમજી શકતા નથી, અને ધૃતરાષ્ટ્ર શા માટે નહોતો સમજી શક્યો? કારણ કે ધૃતરાષ્ટ્રે કુંતી મહારાણી અને પાંડવો જેવા વૈષ્ણવનો અપરાધ કર્યો હતો, તેથી તે ભગવદ્ ગીતા સમજી નહોતો શકતો. બરાબર છે. બાકી રિસોર્સ તો બધા સારા હતા ને ધૃતરાષ્ટ્ર પાસે. કેટલા સારા રિસોર્સ, વિદુરજી, ભીષ્મદેવ, સ્વયં સંજયજી, એટલા પરમ વૈષ્ણવોનો કન્ટિન્યુઅસ સંગ, તો રિસોર્સિસ ખૂબ સારા હતા એની પાસે, છતાં પણ ના સમજી શક્યા. યસ માતાજી, થેન્ક યુ. વીરબાહુ પ્રભુજી, એડ કરવું છે કઈ? તમે માઇક ચાલુ કરજો પ્રભુજી, માઇક બંધ છે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડ પ્રણામ. પ્રભુજી, દુર્યોધનને એવું હતું કે હું આ યુદ્ધ કરીને પહેલા દિવસે જ યુદ્ધ પૂરું કરી નાખીશ, અને સામે પછી આ યુદ્ધની રચના જોઈ અને જે અક્ષય વિહોણી સેના જોઈ, ત્યારે એને એવું થઈ ગયું કે હવે આપણે આ યુદ્ધ નહીં જીતી શકીએ, એટલે મૂંઝાઈ જાય છે. અને એને પછી એ કહે છે કે આ રીતે એને વાતચીત થાય છે કે ભાઈ આ યુદ્ધની સેના આ રીતે છે, એટલે મૂંઝવાઈ જાય છે યુદ્ધ જોઈને, અને પછી આ પ્રમાણે વચન કહે છે. યસ પ્રભુજી, ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો, ખૂબ સરસ એક્ટિવલી ચર્ચામાં ભાગ લેવા માટે. આપણે સેશન તરફ આગળ વધીએ. આપણો રિવિઝનનો સમય પૂરો થઈ ગયો, બરાબર. તો હવે આ પેલા યુનિટમાં આપણે એન્ટ્રી લીધી છે, જેમાં 1 થી 6 અધ્યાય છે. તમને લોકોને ખબર છે ટોટલ તમારા કેટલા યુનિટ છે? 5 મોડ્યુલ કહો અથવા તો 5 યુનિટ કહો ભક્તિ શાસ્ત્રની અંદર. એમાં આપણે જે ગઈકાલે પ્રવેશ કર્યો છે, આમ તો અત્યાર સુધી જે કઈ ચર્ચાઓ થઈ છે એ બધી યુનિટ 1, મોડ્યુલ 1. એટલે જયારે તમે કઈ પણ લખો ને આગળ, તો ટાઇટલ આપવાનું OBA 1, મોડ્યુલ 1 અથવા તો યુનિટ 1, એની નીચે બધું જવું જોઈએ, બરાબર. આ યુનિટ પહેલો છે. યુનિટ બીજું આવશે, એમાં પાછા 2 OBA આવશે, એટલે તમારે OBA 1 અને OBA 2 લખવું જરૂરી છે. પણ CBA માં લખવાની જરૂર નથી, કારણ કે CBA એક જ હોય, બરાબર. એટલે CBA 1, 2 નથી આવતું, પણ OBA 1, 2 આવશે. તો આ પેલો યુનિટ છે, 1 થી 6 અધ્યાય, એનું લેસન પહેલું, જેમાં 1 થી 22 શ્લોક છે. આપણે ઓલમોસ્ટ 3 અઠવાડિયા એટલે કે 6 સેશન સુધી આપણે ચેપ્ટર 1 ની ચર્ચા કરવાના છીએ, બરાબર. બરાબર, 3 અઠવાડિયા એટલે 6 સેશન આપણા ઓલમોસ્ટ જશે, 6 કે 7 સેશન આપણા જશે, બરાબર છે. ચેપ્ટર 1, કારણ કે ચેપ્ટર 1 છે એ પાયો છે આખી ભગવદ્ ગીતાનો, અને તમે વર્ણાશ્રમ ધર્મને ખૂબ સારી રીતના સમજી શકો છો ચેપ્ટર 1 ઉપરથી. આપણે ગઈકાલે ચર્ચા કરી, અને તમે લોકોએ સરસ કુરુ વંશનું તમે પ્રિપેરેશન કરીને આવ્યા હતા, બરાબર. તમે સરસ રિસર્ચ કરીને આવ્યા હતા, ઘણું બધું નવું પણ મને જાણવા મળ્યું કાલ તમારી પાસેથી. તો સરસ, આપણે ક્યાંથી શરૂઆત થઈ હતી અને ક્યાં સુધી, બરાબર, એમની જે પરંપરા વંશવેલો જે ચાલ્યો, અને એમાં આવનારા મહત્વના બધા જ કેરેક્ટર વિશે આપણે કંઈક ને કંઈક જાણીએ છીએ, બરાબર. અને આ એટલું જ મહત્વનું છે જેટલું ભગવાન કૃષ્ણ દ્વારા બોલાયેલા શ્લોકો જે આપણું પ્યુરિફિકેશન કરી શકે છે, એટલી જ આ બધા જ પાત્રોને જાણવાથી પ્યુરિફિકેશન થાય છે, કારણ કે આ ભગવાનની લીલાઓ સાથે સંમિલિત છે. આને કહેવાય તદીય, બરાબર. અને આ એટલું જ પ્યુરિફિકેશન કરે છે. એટલા માટે આ બધા વિશે જાણવું જરૂરી હતું. તો આપણે ધીમે ધીમે જાણી રહ્યા છીએ. આપણે પ્રભુપાદના મૂડ એન્ડ મિશન વિશે ચર્ચાઓ કરી, તમે લોકોએ સરસ એના ઉપર નિબંધ લખ્યા છે, બરાબર. અને પછી આપણે આ અધ્યાયના ટાઇટલ વિશે ચર્ચા કરી ગયા કે ભાઈ શું કામ ભાઈ આ અધ્યાયનું ટાઇટલ આપણા ગૌડીય વૈષ્ણવની અંદર શ્રીપાદ ભક્તિનો ઠાકુર જે ટાઇટલ જે આપ્યું છે એ કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર સૈન્ય નિરીક્ષણ. ભાઈ કેમ ભાઈ અર્જુન વિષાદ યોગ કન્ટિન્યુ નથી રાખ્યું? બીજા બધામાં અર્જુન વિષાદ યોગ છે, તો બરાબર. તો આપણે એનું કારણ જોયું, બરાબર, કે આચાર્યો, બરાબર, આચાર્યનું શું મૂળ છે, આચાર્યો કેવી રીતના
ઇન્ટરનલ જે ભાવ છે એ જાણે છે. બરાબર. ઓકે, તો અધ્યાય પહેલા ટોટલ 46 શ્લોક છે, જેમાં આપણે અત્યારે પહેલો વિભાગ એટલે એમાં એક જ શ્લોક હતો, જેમાં આપણે ધૃતરાષ્ટ્રની મનસ્થિતિ વિશે આપણે સમજ્યા. વિભાગ જે બીજો છે એમાં દુર્યોધનની જે પોલિટિકલ, બરાબર, એનો જે નેચર છે એના વિશે આપણે આજે હજી આગળ ચર્ચા કરીશું. ગઈકાલે પણ આપણે એના વિશે ચર્ચા કરી હતી. પહેલો શ્લોક ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુષવ, એ શ્લોકની અંદર ધર્મક્ષેત્ર શબ્દ બહુ મહત્વનો અને બીજું મામકા શબ્દ બહુ મહત્વનો. તો કે મામકા શબ્દ ઉપરથી આપણને ખબર પડે કે દુર્યોધનના મનમાં, ધૃતરાષ્ટ્રના મનમાં શું ચાલે છે, બરાબર, એનો મનોભાવ શું છે, બરાબર. અને પ્રભુપાદ પહેલા જ શ્લોકના ભાવાર્થમાં પહેલા જ પેરેગ્રાફની અંદર સરસ રીતના એ વસ્તુ સમજાવે છે કે કોણ ભગવદ્ ગીતા સમજી શકશે. બરાબર. પહેલો જ શ્લોક, એનો ભાવાર્થ અને પહેલો જ પેરેગ્રાફ, એમાં પ્રભુપાદ ગુરુ શિષ્ય પરંપરાને એસ્ટાબ્લિશ કરીને સમજાવી રહ્યા છે કે કોણ સમજી શકશે. બરાબર. આ ચર્ચાઓ આપણે કરી ચૂક્યા છે, એટલે હું ડિટેલમાં નથી જતો. બીજા શ્લોકની અંદર જ્યારે દુર્યોધન એના ગુરુ પાસે જાય છે ત્યારે કહે છે કે જુઓ તમે, બરાબર, સામે કોણ છે, બરાબર, બરાબર. અને એના ગુરુ પાસે જઈને વચનો કહે છે. વ્યૂહરચના જોઈ દુર્યોધન થોડા ભયભીત થયા અને એના ગુરુને કહે છે. અને પછી એનું જે પોલિટિકલ નેચર છે ચાલુ થાય છે. પશ્યેતામ પાંડુપુત્રાણામ, તમે જોવો સામે પાંડુપુત્રો આચાર્યા મહતીમ ચમુમ, વિશાળ સેના, બરાબર, લઈને આવ્યું છે. કોણ? બરાબર, તો કે દ્રુપદ પુત્રેણ. અચ્છા, કોણ છે? તો કે તવ શિષ્યેણ, તમારો શિષ્ય છે. તો શું કઈ ગુરુ દ્રોણ ઓળખતા નથી ધૃષ્ટદ્યુમ્નને? બરાબર. દુર્યોધન ધૃષ્ટદ્યુમ્નને જોઈ શકે છે તો ગુરુ દ્રોણ પણ ધૃષ્ટદ્યુમ્નને જોઈ શકે છે. બરાબર. દુર્યોધન જોઈ શકે છે કે સેનાની વ્યૂહરચના બનાવેલી છે, તો દ્રોણ પણ જોઈ શકે છે કે વ્યૂહરચના બરાબર બનાવીને મારો શિષ્ય સામે ઉભો છે. કહેવાની શું જરૂર છે? પશ્યેતામ. પશ્યેતામ એટલે શું કામ ભાઈ? કે ભાઈ કે ગુરુ દ્રોણ ને કઈ મોતિયો થોડો આવી ગયો છે કે નથી જોઈ શકતા, હું તમને કહું સામે કોણ કોણ છે ને શું થયું છે. બરાબર. પણ આ શબ્દ જે વાપરાયો છે પશ્યેતામ પાંડુપુત્રાણામ, આ કમ્પ્લીટલી ગુરુનો અનાદર છે. દેખાય છે તમને સામે કોણ છે? દ્રુપદ પુત્રેણ. દ્રુપદ યાદ આવે છે? તમારો દ્રુપદનો શું સંબંધ હતો? બરાબર, યાદ આવે છે? ધૃષ્ટદ્યુમ્ન શું કામ, બરાબર, એને ઉત્પન્ન કર્યો હતો? તવ શિષ્ય, તમે એને શિષ્ય બનાવ્યો. ધીમતા, બુદ્ધિશાળી છે, તમે મૂર્ખ છો, તમને બિલકુલ અક્કલ નથી. દુર્યોધન એનું ગુરુનું હળાહળ અપમાન કરે છે. ત્રીજા શ્લોકની અંદર કોણ સમજાવી શકે આટલું ડિટેલમાં? પ્રભુપાદ જ સમજાવી શકે. બરાબર. બાકી ક્યારે ભગવદ્ ગીતામાં આટલું એક એક શ્લોક ઉપર ડિસ્ક્રિપ્શન આપણે જોયું? હજી ઇવન આપણે ઓછી ચર્ચા કરીએ છીએ. ઘણા બધાને એવું લાગે ભક્તિ શાસ્ત્રી બહુ સ્લો ચાલે છે. ત્યાં 1.5 કલાકમાં આપણે 3-4 શ્લોકની ચર્ચા કરી. પણ હું એમ કહું કે હજી આ ફાસ્ટ છે. પ્રભુપાદની એક એક લાઈન, એક એક પેરેગ્રાફ ઉપર અઠવાડિયું સુધી ચર્ચા કરી શકે. બરાબર. એટલે એની અંદર ગુહ્ય મર્મ છુપાયેલો છે. બરાબર. એક એક શ્લોક ઉપર અઠવાડિયું ચર્ચા થઈ શકે. પ્રભુપાદે એટલું આપ્યું છે. બરાબર. તો હળાહળ અપમાન થયું અને પછી આપણે એ કથા તમે લોકોએ સરસ સાંભળી અને ઇવન આપણે લેવલ 1 માં સાંભળીએ છીએ, લેવલ 2 માં સાંભળીએ છીએ. હું તમને બધાને વિનંતી કરું છું કે આવનારી જે લેવલ 1 ની બેચ છે એ હવે ટૂંક સમયમાં આવતા સોમવારથી ચાલુ થવાની છે. તમે લોકો જરૂરથી એક લેવલ 1 એટેન્ડ કરો. બરાબર. અને પછી લેવલ 2, અને આમ પણ તમારા માટે કમ્પલસરી પણ છે. તમારું આ 2 વર્ષમાં ભક્તિ શાસ્ત્રી પૂરું થાય ને ત્યાં સુધીમાં તમારી પાસે લેવલ 1, 2, 3 ના સર્ટિફિકેટ હોવા પણ કમ્પલસરી છે. બરાબર. તો જરૂરથી તમે આ 2 વર્ષની અંદર કરી લેજો. અને તમારી પાસે ઓપોર્ચ્યુનિટી છે. અને જો ત્યાં એટેન્ડન્સ ની એવી કોઈ ચિંતા નથી. તમે કઈ પણ કામ કરતા કરતા હેન્ડ ફ્રી રાખી દો, બરાબર, કાનમાં બ્લુટૂથ ઘણા બધા આવે છે આમાંથી. બરાબર. હરિનૈના માતાજી, સચિન પ્રભુ, ઉર્મિલા માતાજી, બરાબર, લગભગ એબો 50% જે ભક્તિ શાસ્ત્રીના પાર્ટિસિપન્ટ છે એ લેવલ 1 અને લેવલ 2 બેયમાં હોય છે. એનાથી અત્યારે અહીંયા હું સમજાવતો હોય ને તો ઘણી વાર એને એવું બોરિંગ પણ લાગશે કે પ્રભુજી રિપીટેશન કરે છે. બરાબર. કે લેવલ 2 માં પણ તો આ શીખી ગયા છે, પ્રભુજી પાછી અહીંયા કથા કરે છે, દ્રુપદ વાળી, ગુરુદ્રોણ વાળી. બરાબર. એવું લાગે પણ એ રિપીટેશન પણ ખૂબ પ્યુરિફિકેશન આપણું કરે છે, આપણું પાકું થાય. અને બીજું અહીં ઘણા બધા એવા ભક્તો પણ છે કે જેને કદાચ અનુકૂળ નથી લેવલ 1 નો ટાઈમ, લેવલ 2 નો ટાઈમ. ઘણા બધા એવા ભક્તો છે જે ભગવાનની ડાયરેક્ટ સેવામાં જોડાયેલા છે ટેમ્પલની અંદર. તો એને માંડ અઠવાડિયામાં 2 ક્લાસ એટેન્ડ કરવાનો સમય મળતો હોય તો કદાચ એ લેવલ 1, 2 સાંભળી પણ ના શકે, એટેન્ડ ના કરી શકે. તો એના માટે આ વખતના ભક્તિ શાસ્ત્રીમાં હું એવું ઈચ્છું છું કે લેવલ 1 નો થોડો સાર, લેવલ 2 માંથી થોડો સાર આપણે અહીંયા સાથે સાથે લેતા જઈએ.
કે જેથી એ લોકોને થોડો ફાયદો થાય. બાકી તમે એટેન્ડ કરો તો બહુ સારી વાત છે. તો આપણે ગઈકાલે આ પણ જોયું કે ભાઈ એ સમયનું જે સૈન્ય જે કૌશલ હતું, બરાબર, કેટલું પરફેક્ટ હતું, બરાબર. સૂક્ષ્મથી સૂક્ષ્મ, એવું ને બધા આડેધડ ઉભા છે નહીં, બરાબર. તમે જો કે 9 વિભાગમાં આખું 9 કે 10 વિભાગમાં આખું આ વહેંચાયેલું છે. તમે જોશો તો કેટલા વિભાગ છે? 1 2 3 4 5 6 7 8 9. યસ, 9 વિભાગમાં એક અક્ષોની સેનાને વહેંચેલી છે, બરાબર. આવી તો એક બાજુ 7 અક્ષોની સેના, એક બાજુ 11 અક્ષોની સેના, બરાબર. ત્યારે આ મેનેજ થઈ શકે, નહીતર કેવી રીતના મહેનત થઈ શકે, બરાબર. તો આ આપણે ગઈકાલે જોયું. પ્રભુપાદનું સ્ટેટમેન્ટ આપણે ગઈકાલે વાંચ્યું, બરાબર. પ્રભુપાદનું જે લંડન વાળું જે લેક્ચર છે એમાં પ્રભુપાદ કહે છે બ્રાહ્મણ કોને કહેવાય, બરાબર. બ્રાહ્મણ બિલકુલ પાર્શિયલ ના હોવો જોઈએ, બરાબર. તો આ ગઈકાલે ચર્ચા કરી. ચોથા શ્લોકની અંદર આપણે આવ્યા તો ચોથો, પાંચમો અને છઠ્ઠો જે શ્લોક છે એમાં ટોટલ આમ જોઈએ તો 19 યોદ્ધાઓનો ઉલ્લેખ કરે છે. આમ દ્રૌપદીના 5 પુત્રોને એક ગણો તો 15 યોદ્ધા, બરાબર. 15 16 17 18 ને 19, હા, તો 15 જેવું થાય. અને 5 યોદ્ધાને જુદા જુદા ગણો તો 19 યોદ્ધાઓનો ટોટલ ચર્ચા છે આવનારા 3 શ્લોકોની અંદર, બરાબર. અને આ જે શ્લોક છે એની અંદર અત્ર સુરા મહેશ્વાસા ભીમા અર્જુન, પેલું નામ કોનું? ભીમનું. શું કામ લીધું? ગઈકાલે ચર્ચા થઈ ગઈ. બીજું નામ કોનું? અર્જુનનું. શું કામ બીજું નામ અર્જુનનું? એ ચર્ચા થઈ ગઈ, બરાબર. સમાયુધી એક્સપર્ટ છે આ બધા. પછી યુયુધાન, પછી વિરાટ અને દ્રુપદ, આવા બધા મહારથીઓ. એટલે 5 મહારથીઓની ગઈકાલે વાત થઈ. અને આજે હવે 5મા શ્લોક તરફ આગળ વધીએ તો હજી એ દુર્યોધન નામ લે છે. દુષ્ટ કેતુશ્ચ કિતાનઃ કાશી રાજશ્ચ વીર્યવાન. તો ઉપરાંત બીજું કોણ કોણ છે? તો કે દુષ્ટ કેતુ, ચકિતાન, કાશીરાજ, બરાબર. આ બધા શક્તિશાળી છે, બરાબર. અને પુરુજીત કુંતી ભોજશ્ચ સેવ્યશ્ચ નરપુંગવ. પુરુજીત, બરાબર, પછી કુંતી ભોજ અને સેવ્ય. તો આની અંદર કેટલા યોદ્ધાઓના નામ આવે છે? દુષ્ટકેતુ, ચકિતાન, કાશીરાજ, પુરુજીત, કુંતી ભોજ અને સેવ્ય. ટોટલ કેટલા? 6 યોદ્ધા. 12 હોવાથી વિડીયો બંધ રાખ્યો છે. ઓકે, ચાલો. મારો અવાજ બરાબર આવે છે? આમાં એક મેસેજ એવો પણ છે કે ભાઈ મારો અવાજ ધીમો આવે છે, બરાબર છે? ઓકે, હવે બરાબર છે ને? ઓકે, થેન્ક યુ. તો પેલું જે નામ આની અંદર આવે છે એ છે દુષ્ટ કેતુ. ચાલો, રેઝ યોર હેન્ડ. તમારા હોમવર્ક ની પરીક્ષા અહીંથી ચાલુ કરીએ. પેલો એડ્રેસ થયો છે વિશાલ આહિર પ્રભુ. બીજી વાર પેલો ન કરું પ્રભુ, હવે છેલ્લે કરીશ. બોલો વિશાલ આહિર પ્રભુ, સ્ટાર્ટ કરો. હરે કૃષ્ણ પ્રભુજી. મારે આ એક કેવું હતું કે આ હોમવર્ક મેં 7 વર્ષ પહેલે કર્યું હતું. હા, મેં કીધું 7 વર્ષ પછી કામ આવશે. 2018 માં કર્યું હતું આ હોમવર્ક. બોલો તો ધૃષ્ટકેતુ વિશે બોલો. જે ધૃષ્ટકેતુ છે એ શિશુપાલના પુત્ર હતા, બરાબર. બીજું કઈ એના વિશે થોડું ઘણું જાણો છો? અને એ પાંડવ પક્ષમાં હતા. અને દુરાચાર્ય થી હાથો એમને મૃત્યુ થયું હતું 14મા દિવસે. ઓકે, ચાલો. પછી ઉર્મિલા માતાજી કઈ એડ કરવું છે આમાં? હરે કૃષ્ણ પ્રભુજી. દુષ્ટકેતુ છે શિશુપાલના પુત્ર અને છેદી દેશના રાજા હોય છે. છેદી અને દેશના રાજા. પૂર્વજન્મમાં એકલવ્ય હતા. પૂર્વજન્મ. ઓકે, પૂર્વજન્મમાં એકલવ્ય હતા. ઓકે, આ મને નવું જાણવા મળ્યું. મને બહુ ખબર નથી, કારણ કે મને તો એ ખબર છે કે ભગવાન માતા રૂક્ષ્મણીને લેવા ગયા ત્યારે એકલવ્ય પાછો સામે ઉભો હતો. ખ્યાલ છે ને? એકચ્યુઅલી આસુર પક્ષમાં એકલવ્ય હતો, ભગવાન એનો વધ કર્યો. બરાબર. ઓકે, કઈ વાંધો નહીં. તમારો રિસોર્સ મને લાગે સાચો હશે, ત્યાંથી તમે આ રિસોર્सेस લીધા છે, બરાબર. તો છેદી દેશના રાજા, બરાબર, શિશુપાલ, એનો પુત્ર દુષ્ટકેતુ, બરાબર. એકચ્યુઅલી પિતા જેવા એનામાં ગુણ નહોતા, બરાબર. એ થોડો એનાથી અલગ હતો. જેવી રીતે હિરણ્યકશિપુને ત્યાં પ્રહલાદ મહારાજ પ્રગટ થયા છે, એમ શિશુપાલને ત્યાં દુષ્ટકેતુ, બરાબર. કારણ કે એને પાંડવો પ્રત્યે ખૂબ પ્રેમ હતો. જયારે માતા દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું ને, બરાબર, દ્રૌપદીનું અપમાન થયું ને, તો દુષ્ટકેતુ ખૂબ જ દુઃખી થયા હતા, ખૂબ દુઃખી થયા હતા. પાંડવો પાસે ગયા અને પાંડવોને કહ્યું કે મારું આખું રાજ્ય અને મારું આખું જીવન હું તમને અર્પણ કરવા માટે તૈયાર છું, પણ આવા અધર્મીઓનો તમે વધ કરો. દુષ્ટકેતુએ જઈને કીધું.
કે આ બધાનો વધ કરો, હું તમારી સાથે છું, બરાબર. મારું આખું રાજ્ય, મારી આખી સેના. અને દુષ્ટકેતુ એ એક અક્ષોની સેનાને લીડ કરતા હતા. કોઈ સામાન્ય નહોતો દુષ્ટકેતુ, મહારથી હતો. અને એક આખી અક્ષોની સેનાને એ લીડ કરતા હતા. ધાર્મિક હતા, ધીર હતા, પરાક્રમી યોદ્ધા હતા, બરાબર. અને એકચ્યુઅલી કુરુક્ષેત્રના યુદ્ધમાં ચોથા દિવસે જે દુષ્ટકેતુએ જે કર્યું, મહત્વના યુદ્ધો એ સમયે એને લડ્યા હતા ચોથા દિવસે. અને પાંચમા દિવસે દુષ્ટકેતુએ દુર્યોધન અને બીજા કૌરવો ઉપર જોરદાર આક્રમણ કરી દીધું હતું. દુષ્ટકેતુનો સંહાર એકચ્યુઅલી કર્ણ દ્વારા થયો હતો. કર્ણએ એનો વધ કર્યો છે દુષ્ટકેતુને, એકોર્ડિંગ ટુ મહાભારત જોઈએ તો, બરાબર. અને કહેવાય કે ન્યાય માટે એ પાંડવોની સાઈડમાં ગયા હતા કે આટલું સ્ત્રીઓનું અપમાન કેવી રીતના કોઈ કરી શકે, આવી રીતના, એ પણ ઘરની સ્ત્રી, બરાબર. તો આ દુષ્ટકેતુ વિશે નાનો એવો પરિચય છે, બરાબર. એના પછી આગળ આવે ચેકિતાન. ચાલો ચેકિતાન વિશે હવે કોણ બોલશે? ચેકિતાન વિશે જિજ્ઞાસા માતાજી, થોડું ચેકિતાન વિશે કહો. હુ ઇઝ ચેકિતાન? હરે કૃષ્ણ પ્રભુજી, પ્રણામ. ચેકિતાન તે યાદવ કુળના હતા, શક્તિશાળી મહારથી હતા અને પાંડવોની જે 7 પક્ષવાણી સેનામાંના તે એક તેને લીડ કરતા હતા, હેડ હતા. અને દુર્યોધનના હાથે 17મા દિવસે તે માર્યા ગયા હતા. હરે કૃષ્ણ. અચ્છા, કોના દ્વારા એની વીરગતિ થઈ ચેકિતાન? દુર્યોધન. ઓકે, પણ એકચ્યુઅલી આમાં મહાભારતમાં દ્રોણાચાર્ય સાથેના યુદ્ધમાં એ વીરગતિ પામ્યા હતા એવું મેં વાંચ્યું હતું, એટલે બરાબર. તો 10મા દિવસે ચેકિતાન વીરગતિ પામ્યા બાય દ્રોણાચાર્ય. અને યાદવ વંશના યોદ્ધા હતા ચેકિતાન. અને દ્વારકા નગરી સાથેનો ડાયરેક્ટ સંબંધ હતો. અને ભગવાન શ્રી કૃષ્ણના ફોલોવર હતા ચેકિતાને, બરાબર. અને પાંડવોના મિત્ર હતા, બરાબર. પ્રખ્યાત રાજા જે ઉસી નામના એક રાજા થઈ ગયા યાદવમાં, તો એના વંશજની અંદર ચેકિતાન નામના રાજા આવતા હતા. અને તમે કીધું એમ સરસ કે એક મોટી, એક વિશાળ સેનાને લીડ કરતા હતા ચેકિતાન. ખૂબ પરાક્રમી યોદ્ધા હતા. એના પછી આવે છે કાશીરાજ. ચાલો, કાશીરાજ વિશે ભવ સિંધુ શ્રી ચૈતન્ય પ્રભુ કહો. હુ ઇઝ કાશીરાજ? હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. કાશી રાજ્યના રાજા હતા. અંબિકા અને અંબાલિકાના પિતા હતા પ્રભુ. ઓકે પ્રભુજી, થેન્ક યુ. ભાઈ બીજા કોઈને કઈ એડ કરવું છે કાશીરાજ માટે? રાધિકા સીતા માતાજી. અને બાકીના બધા અહીંયા પાછળ બાલ્કનીમાં આમ સરસ બેસીને પોપકોર્ન ખાતા ખાતા કઈ મૂવી જોવા આવ્યા છો કે શું? વેર ઇઝ યોર હોમવર્ક? ભાઈ હોમવર્ક ક્યાં છે તમારું? આખું અઠવાડિયું ગયું, તમારા હેન્ડ રેસ કેમ નથી? વાય? તમારું પાર્ટિસિપેશન કેમ નથી? તમને ખ્યાલ છે ને, પાર્ટિસિપેશન ઇઝ કમ્પલસરી ઇન ભક્તિ શાસ્ત્રી. ખાલી સાંભળવું હોય તો યુટ્યુબ ની લિંક આપી દઉં તમને બધાનું, આરામથી સાંભળો, તમારા સમયે સાંભળો, બરાબર, હેન્ડસ્ફ્રી લગાવીને. આ લાઈવ ક્લાસ એના માટે છે કે જે અહીંયા એક્ટિવલી પાર્ટિસિપેટ કરશે, જે હોમવર્ક લઈને આવશે, એના માટે છે. આપણે કઈ થોડા મૂવી જોવા આવ્યા છીએ બાલ્કનીમાં બેસીને પગ ઉપર પગ ચડાવીને સાંભળશો શાંતિથી, બધા ચર્ચાઓ કરશો. મારા શબ્દ થોડા કડવા લાગે તો એને કડવા તરીકે જ લેજો અને એને થોડું ઇમ્પ્લિમેન્ટ કરજો જીવનમાં. ચાલો ભાઈ, ક્યાં પહોંચ્યા છે? કાશીરાજ વિશે રાધિકા માતાજી થોડું બોલો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રભુજી, આટલું જ ખબર હતું મને પણ કે ભીષ્મજી દ્વારા એમનું અપહરણ થયેલું વિચિત્ર વીર્ય માટે 3 છોકરીઓનું અને એમના પિતાશ્રી હતા, એટલી જ માહિતી છે પ્રભુજી. હા, એટલે કાશીરાજ નું અપહરણ નહોતું થયું, એમની દીકરીઓનું અપહરણ. એમની દીકરીઓનું. હા. એટલે કાશી એટલે આજનું ઉત્તર પ્રદેશનું વારાણસી, બરાબર. તો ત્યાંના એ રાજા હતા, ધર્મનિષ્ઠ રાજા હતા, યશસ્વી હતા, બરાબર. અને એનું રાજકુટુંબ ઘણી પેઢીઓ સુધી ચાલ્યું કાશીરાજનું. એની 3 પુત્રી અંબા, અંબિકા અને અંબાલિકા. તમને ખબર છે આગળ અંબિકાના પુત્ર કોણ બન્યા? આગળ અંબિકાના પુત્ર, તમે માઇક ચાલુ કરી બોલી શકો. ધૃતરાષ્ટ્ર. અને અંબાલિકાના પુત્ર કોણ બન્યા? આગળ કોણ પુત્ર થયા? પાંડુ. અને અંબા આગળ જતા કોણ બની ગયા? અંબા શિખંડી બની ગયા, બરાબર. તો આવો નાનો એવો પરિચય છે. અને એના પછી આવશે પુરુજીત. પુરુજીત કોણ છે? રેઝ યોર હેન્ડ. ચાલો, કોણ નથી બોલ્યું? પુરુજીત વિશે આપણે પૂછીશું. વીરબાહુ પ્રભુ, પ્લીઝ બોલો, થોડું પરિચય આપો પુરુજીત પ્રભુજી. પુરુજીત છે કુંતી ભોજ નામના દેશનો રાજા હતો, જે આજના મધ્યપ્રદેશમાં છે. અને તે કુંતીનો ભાઈ હતો. કર્ણ, યુધિષ્ઠિર, ભીમસેન
અને અર્જુનના મામા હતા. કુરુક્ષેત્ર યુદ્ધમાં પુરજીત પાંડવ તરફથી લડ્યા અને તેમના પુત્રો સાથે મળીને ઘણા કૌરવ યોદ્ધાઓને હરાવ્યા. 14મા દિવસે યુદ્ધમાં દ્રોણાચાર્ય દ્વારા ત્રણેય ભાઈઓ પુરજીત, દુષ્ટકેતુ અને વૃદેશ નો વધ થયો હતો. ઓકે, થેન્ક યુ પ્રભુજી, ખૂબ ખૂબ ધન્યવાદ. તો પાંડવોના મામા પુરુજીત એટલે બરાબર કુંતી મહારાણીના ભાઈ. આગળ જે કુંતી ભોજ આવે છે એ પણ પાંડવોના મામા. ઇવન જે સેબિયા આવે છે એ પણ પાંડવોના મામા છે. આ બધા ભાઈઓ છે એકચ્યુઅલી, પુરુજીત, કુંતી ભોજ, સેબ્ય, બરાબર. તો બહુ જ મહત્વના બરાબર જે લડાઈઓ જે 18 દિવસ થઈ, એકચ્યુઅલી આ જે કુંતી ભોજ જે રાજા છે એમની સાથે જ પુરુજીત હતા અને આગળ જતા એમનું નવું રાજ્ય એમને બનાવ્યું કૈકેય નામનું રાજ. કંકેય. તો આગળ જતા પુરુજીત છે કંકેય નામના રાજ્યના રાજા બન્યું, જે આજે એ ઉત્તર ભારતનો એક પ્રદેશ છે, બરાબર. અને એમના ભાઈ મેં કીધું એમ કુંતી ભોજ અને સેબ્ય. ઓકે, અને ચાલો એના પછી કુંતી ભોજ વિશે થોડું કહો. આમ તો હમણાં આપણે હરે કૃષ્ણ, બોલો ને માતાજી. અતિ પ્રભુજી શેબ્ય છે એ તો પ્રભુજી એ તો ક્યાં એના મામા હતા? એ તો યુધિષ્ઠિરના મહારાજના સસરા નતા? એ મહારાજના સસરા અને મામા બે. યુધિષ્ઠિર મહારાજના સસરા પણ હતા. ત્યારે તો મામા ફોઈમાં લગ્ન થતા હતા ને. માદ્રી માતા છે ને એ કુંતી મહારાણીના નહોતા. કોણ? શેબ્ય? ઈ શલ્ય. માદ્રી માતાજીના શેબ્ય. નહીં, ઈ શેબ્ય નહીં, ઈ શલ્ય રાજા. એ આગળ આવશે. ઈ શલ્ય છે ઈ શલ્ય છે એ આવશે માદ્રીના ભાઈ તરીકે. પણ આ કુંતી મહારાણીના કઝિન છે બધા. કુંતી મહારાણીના ભાઈ હતા. હા, તો એ જ તો વાત કરું છું, ગુજરાતીમાં જ કુંતી મહારાણીના ભાઈ હતા. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. કુંતી ભોજ જે હતા એ કુંતી માતાના પાલક પિતા હતા ને. કુંતી માતા શૂરસેનના પુત્રી હતા અને કુંતી ભોજ એમને દત્તક લીધું. કુંતી ભોજ એમના પાલક પિતા હતા. કુંતી ભોજ એમના પાલક પિતા હતા. યાદવ વંશના મહાન રાજા હતા અને મથુરાનો આસપાસનો જે પ્રદેશ છે એના ઉપર એ રાજ્ય કરતા. બરાબર છે, તમારી વાત સાચી છે. અને એનો સંબંધ શૂરસેન વંશ સાથે હતો. એટલે શૂરસેનના પુત્રી કુંતી મહારાણી કુંતીજી એમને દત્તક આપ્યા હતા. બરાબર ને? સાચું છે ને? કુંતી ભોજ તરીકે આ બધું. ઓકે, પછી પૃથા તરીકે પણ ઓળખાયા ને એટલે અર્જુન છે પાર્થ તરીકે પણ ઓળખાયા. ઓકે, તો એના પછી આવે સેબ્ય. સેબ્ય વિશે બોલો થોડું, ચાલો. કોણ કહેશે? વિક્રમ પંડ્યા પ્રભુ, સેબ્ય રાજા વિશે કઈ થોડી માહિતી. બહુ ડિટેલમાં માહિતી નથી મળતી આમ તો એમની. પાંડવોના મિત્ર. યુધિષ્ઠિરના, હરે કૃષ્ણ પ્રભુજી, યુધિષ્ઠિરના સસુર હતા એ. હા, એ માહિતી મળે છે. યુધિષ્ઠિર મહારાજના સસરા, એમની પુત્રીનું નામ દેવિકા હતું ને દેવિકાના લગ્ન યુધિષ્ઠિર મહારાજ સાથે થયા હતા. બરાબર છે ને? આમાં કઈ કરેક્શન હોય તો તમે કહેતા જજો. તમે રિસર્ચ ઘણું કર્યું હશે એટલે કઈ તમારે એડ કરવું હોય તો તમે કહેજો, પ્રભુજી આમાં થોડું એડ કરવું છે. બરાબર, કારણ કે આ તો દરિયો છે. બરાબર, આપણે તો થોડું થોડું એ પાત્ર વિશે જાણવાની કોશિશ કરીએ છીએ. થોડુંક હું જાણતો હોય, થોડું તમે જાણતા હોય, કરી શકાય. બરાબર. તો પાંડવોના મિત્ર હતા, સમર્થક હતા અને સેબ્ય રાજા છે યુધિષ્ઠિર મહારાજના રાજસુયજ્ઞમાં એને હાજરી આપી. બરાબર, ખૂબ સેવા કરી હતી આ રાજસુયજ્ઞ ની અંદર એમને. બરાબર, ને પછી એમના યુધિષ્ઠિર મહારાજના સસરા પણ હતા. ઓકે, તો યસ, એના પછી આ શ્લોક ની અંદર આ બધા રાજાઓ. હરે કૃષ્ણ. યસ પ્લીઝ એડ. પ્રભુજી પેલું નરપુંગવ તરીકે ઓળખાય છે, એટલે મને પણ ખબર તો નહીં પડી, પણ રિસર્ચમાં એવું મળેલું હતું કે નરપુંગવ તરીકે ઓળખાય છે. સેબ્યશ્ચ નરપુંગવ એટલે કે શક્તિશાળી યોદ્ધાઓ. એકચ્યુઅલી નરપુંગવ એક માટે નથી વપરાયો ને શબ્દ. એ આ શ્લોકમાં જેટલા પણ આવે એ બધા માટે વપરાયો છે. દુષ્ટ કે તુષ્ટ ચેકિતાન કાશી રાજસ્ટ વીર્યવાન, એક શબ્દ ત્યાં વપરાયો. પુરુજીત કુંતી ભોજસ સેબ્યશ્ચ નરપુંગવ, કે આવા બધા મહાન શક્તિશાળી આ બધા યોદ્ધાઓની વાત થાય છે. બધા માટે વાત થાય છે. ઓકે, ચાલો નેક્સ્ટ શ્લોક જે છે એની અંદર નામ આવે છે યુધામન્યુશ્ચ વિક્રાંત ઉત્તમોજાશ્ચ વીર્યવાન. આની અંદર જે નામ આવ્યું છે પેલું એ નામ છે પરાક્રમી યુધામન્યુ. બીજું ઉત્તમોજાશ્ચ વીર્યવાન એટલે કે અત્યંત શક્તિશાળી ઉત્તમોજા. પછી સૌભાદ્રો એટલે કે માતા સુભદ્રાજીના પુત્ર. કોણ? કોની વાત થાય છે? સૌભદ્રો એટલે દ્રૌપદેયાશ્ચ એટલે દ્રૌપદીના બીજા બધા પુત્રો.
5 પુત્રો, જેને ઉપ પાંડવ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પાંડવ અને ઉપ પાંડવ. તો ચાલો તમે લોકો કહો થોડું ભાઈ પરાક્રમી યુધામન્યુ વિશે થોડું કહો. પેલું યુધામન્યુ, કોણ નથી બોલ્યું ભાઈ અત્યાર સુધી? એને આપણે સેવા આપીએ. કિરણ સાધુ પ્રભુ, ચાલો બોલો. યુધામન્યુ એ દ્રુપદના પુત્ર હતા, દ્રૌપદી મહારાણીના ભાઈ. બરાબર. બીજું થોડું કઈ ઉમેરવું છે? આટલું જ? આટલું જ. જિજ્ઞાસા માતાજી થોડું ઉમેરો ભાઈ યુધામન્યુમાં કઈક. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી મેં એક લાઈનમાં એડ કરી શકું કે મુખ્યત્વે તે પાંડવોની શિબિરની રક્ષા માટે તેમનું સ્થાન હતું. ઓકે, વેરી ગુડ. કોઈને ઉમેરવું છે તો માઇક ચાલુ કરીને ડાયરેક્ટ બોલો. હરે કૃષ્ણ પ્રભુ એ કાશીરાજના પુત્ર હતા. નહીં, કાશીરાજના પુત્ર નહોતા. યુધામન્યુ છે, હમણાં તો વાત કરી, પાંચાલ દેશના રાજા. હા, પાંચાલ નરેશ દ્રુપદના પુત્ર. નહીં, પરાક્રમી યુધામન્યુ અને ઇવન આગળ આવે છે અત્યંત શક્તિશાળી ઉત્તમોજા. અહીંયા ઉત્તમોજા અને યુધામન્યુ બે ભાઈઓ છે ને, બે દ્રુપદ રાજાના પુત્ર છે, એના વંશજ તરીકે આવે છે. બરાબર. અને આ બંને જે ભાઈઓ છે ને, પરાક્રમી યુધામન્યુ અને શક્તિશાળી ઉત્તમોજા, એ બંને એકચ્યુઅલી અર્જુનના બોડીગાર્ડ હતા. અને પ્રભુજી એમનો વધ છે ને દ્રોણાચાર્ય દ્વારા થયો હતો. ઓકે. દ્રોણાચાર્ય દ્વારા નહીં, હા, અશ્વત્થામા દ્વારા એનો વધ થયો. રાત્રિમાં જે હુમલો થયો ને, સોરી પ્રભુજી, હા અશ્વત્થામા દ્વારા, સોરી. અંતિમ દિવસોમાં જયારે અશ્વત્થામા ગયો ને, બધા 5 પાંડવોના 5 પુત્રોના ગળા કાપવા માટે, ત્યારે જે યુદ્ધ થયું ને, એમાં આ યુધામન્યુ છે એ વીરગતિ પામ્યો. બરાબર. તો યુધામન્યુ ઉત્તમોજા અર્જુનના બોડીગાર્ડ છે, અને અર્જુન એને ખૂબ પ્રેમ કરતા હતા, કારણ કે બે ધર્મનિષ્ઠ હતા, ખૂબ બહાદુર હતા અને ખૂબ વફાદાર હતા. બંને પાંડવોની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી હતી. બરાબર. ખૂબ મહત્વના યોદ્ધા છે, ભગવાનના ભક્તો છે, એટલે એના વિશે આપણે થોડું એટલા માટે ચર્ચા કરવી જોઈએ, સાંભળવું જોઈએ. બરાબર. તો આગળ આવે ઉત્તમોજા. તો ઉત્તમોજા એ જ દ્રુપદ રાજાના વંશજ તરીકે આવે છે, અને તેમ યુધામન્યુ સાથે મળી અને અર્જુનના રથની કેવી રીતના રક્ષા કરવી, અર્જુનના એઝ અ બોડીગાર્ડ તરીકે કઈ રીતના સેવા આપવી, બરાબર, નું મેઇન કામ હતું. અને બંને ભાઈઓ એકચ્યુઅલી અર્જુનને ખૂબ પ્રિય હતા, એટલે 5 પાંડવોના જે 5 દીકરાઓ જે છે ને, ઉપ પાંડવ, બરાબર, એ હંમેશા એમની સાથેના રક્ષણ માટે પણ રહેતા. જેમ અર્જુનને બોડીગાર્ડ કરતા ને, તો એમ આમના પણ એ બોડીગાર્ડ તરીકે રહેતા, નાના જે દીકરાઓ હતા 5, બરાબર, એમના. તો એ જયારે અશ્વત્થામા, કૃપાચાર્ય અને કૃતવર્મા, આ ત્રણેય મળીને જે રાત્રે હુમલો કર્યો ને શિબિરમાં ઘૂસીને, તો એમાં આ બંનેનું વીરગતિ પામ્યા હતા. બરાબર. સંપૂર્ણ જીવન એને પાંડવોને સમર્પિત કર્યું હતું. બરાબર. યુધામન્યુ અને ઉત્તમોજાએ. કઈ કેવું છે ભાઈ? તમારે કોઈ એડ કરવું હોય તો માઇક ચાલુ કરીને એડ કરો. તમારું કઈ નવું રિસર્ચ હોય મહાભારતમાંથી તો. એનીબડી? નહીતર હું આગળ વધુ સુભદ્રાજીના પુત્ર તરફ. હરે કૃષ્ણ પ્રભુજી, મારે એડ નથી કરવું, પણ મારો એક પ્રશ્ન છે કે હાલ તમે કીધું ને કે શૈબ્ય એ યુધિષ્ઠિરજીના સસરા હતા, તો યુધિષ્ઠિરજી તો માત્ર દ્રૌપદી સાથે જ લગ્ન કર્યા હતા કે એમના કોઈ બીજા પત્ની હતા? એ તો ક્ષત્રિય હતા ને માતાજી, ઘણા બધા પત્નીઓ હોય. બરાબર. અર્જુનને પણ ઘણા બધા પત્ની છે. અર્જુનને ખાલી એક સુભદ્રાજી નથી, ઘણા બધા બીજા પત્નીઓ છે અર્જુનને. ક્ષત્રિયો છે. બરાબર. એટલે ઘણી વખત એ સમયે રાજકારણની દ્રષ્ટિએ પણ ઘણા બધા લગ્ન કરવા પડતા હતા, રક્ષણની દ્રષ્ટિએ પણ ઘણા બધા મેરેજ કરવા પડતા હતા. આપણે જે મેરેજ કરીએ છીએ ને, એ ભાવનાથી એ મેરેજ નહોતા થતા. આપણા મેરેજ છે એ ભોગની દ્રષ્ટિએ મેરેજ થાય છે મોસ્ટલી. અને એ સમયે રક્ષણની દ્રષ્ટિએ પ્રજાને સુચારું આગળ કેવી રીતના યોદ્ધાઓ આપી શકાય, વંશવારસો કેવી રીતના પ્રોપર ચાલે, બરાબર, આ ઘણા બધા કારણો હતા. તો ઘણા બધા રાણીઓ હતા. ઓકે, તો ચાલો આગળ વધીએ. સુભદ્રાજીના પુત્ર વિશે કહો. આ તો ઈઝી પ્રશ્ન છે, બધાનો હેન્ડરેસ થવો જોઈએ. બાકી જેના હેન્ડરેસ નથી ને એને પૂછવા જાઉં છું. ક્યાંય ગયા નથી? કોનો હાથ ઊંચો? પારુલ ગોર માતાજી બોલો, અભિમન્યુ વિશે બોલો. બોલો. તમારો અવાજ નથી આવતો.
રમણા મંજરી માતાજી બોલો. તમારો અવાજ નથી આવતો માતાજી, કઈ સંભળાતું નથી. માઇક બંધ કરી દો. કોહોશ. ચાલો નેક્સ્ટ રમણા મંજરી માતાજી. હરે કૃષ્ણ. વિક્રમ પંડ્યા પ્રભુ માઇક બંધ કરી દો તમે. રમણા મંજરી માતાજી બોલો. હરે કૃષ્ણ. મારો અવાજ તો આવે છે ને કે હું જ મ્યુટ છું? ના, મારો માઇક તો ચાલુ છે. ચાલો તો પછી કેમ નહીં. માનસી માતાજી બોલો ભાઈ. સુભદ્રાજીના પુત્ર અભિમન્યુ વિશે થોડું બોલો માનસી માતાજી. હા, હરે કૃષ્ણ પ્રભુજી. અભિમન્યુ જયારે દ્રૌપદીજી ના ગર્ભમાં હતા ત્યારે એમને કઈક વ્યૂહરચના વિશે શીખ્યું હતું, એટલું ખબર છે. એટલું ખબર છે. ઓકે ભાઈ, થોડું એડ કરવાનું છે આની અંદર. સુરક્ષા માતાજી કોષ ને બધાને પકડીએ. ચાલો સુરક્ષા માતાજી બોલો. અભિમન્યુ વિશે બોલો થોડું. સુભદ્રાજીના જયારે ગર્ભમાં હતા અભિમન્યુ, એટલે 7 ચક્ર જાણ્યા હતા, પણ એમણે 6 ચક્રવ્યૂહ રચના જાણી હતી, 7મું બાકી રહી ગયું હતું. ઓકે. ભૂમિ જોશી માતાજી બોલો થોડું અભિમન્યુ વિશે. આ તો સહેલું છે એટલે હું પૂછું છું. બોલો, માઇક ચાલુ કરો. ભૂમિ જોશી માતાજી માઇક ચાલુ કરો, બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. નથી કર્યું આજે. હોમવર્ક નથી કર્યું. કૃષ્ણા દવે માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. એ જ્યારે મતલબ સુભદ્રાજી મતલબ જ્યારે મતલબ પેટમાં હતા ને, ગર્ભમાં હતા ને, ત્યારે એમણે ચક્રવ્યૂહની અંદર જવાની બધી વસ્તુ શીખી લીધી હતી, પણ મતલબ અભિમન્યુને સુભદ્રાજીને ઊંઘ આવી ગઈ હતી ને, એટલે બહાર નીકળવાની જે વ્યૂહ રચના છે ને એ નહોતી શીખી હકેલા મતલબ અભિમન્યુ. ખૂબ પરાક્રમી યોદ્ધા અભિમન્યુ, અને અર્જુનને ખૂબ પ્રિય. બરાબર, પરાક્રમી અને ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય ભાણેજ. બરાબર. તો યસ, તો મામા શ્રી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા તરફથી એમને ગાઈડન્સ પ્રાપ્ત થયું. ઘણું બધું એમને શીખવા મળ્યું. ઘણો બધો સમય એમના મામા દ્વારકા સાથે પણ એમના રહેવાનું થયું. ઇવન એનો જન્મ પણ ક્યાં થયો છે? દ્વારકામાં. અભિમન્યુની જન્મભૂમિ દ્વારિકા છે. બરાબર. તો દ્વારિકામાં જન્મ થયો, મામા સાથે રહેવાનું થયું, ખૂબ શીખવાનું થયું. 16 વર્ષની ઉંમરે ચક્રવ્યૂહ જેવી જે અતિ જટિલ જે પ્રોસિજર હતી, બરાબર, યુદ્ધ રચનાની, બરાબર, એ શીખી ગયા હતા. બરાબર. આમ તો ગર્ભમાં જ શીખી ગયા હતા, પણ 16 વર્ષે એમાં એન્ટર થયા હતા. બરાબર. જયારે ગયા ત્યારે 16 વર્ષની લગભગ એની એજ હતી. બરાબર. પણ અંદર પ્રવેશ કરવા માટે તો એને બધું આવડતું હતું, પણ નીકળવાની એને ખબર નહોતી, છતાંય એકલા અંદર પ્રવેશી ગયા હતા મહારાજ. બરાબર. પછી તમને બધાને ખબર છે એનો પ્રવેશ થયો. પછી દ્રોણ, કર્ણ, દુશાસન, અશ્વત્થામા આ બધા મળ્યા અને જયદ્રથનું એક ષડયંત્ર થયું. બરાબર. એના કારણે ભગવાન કૃષ્ણ અને અર્જુનને બીજી જગ્યાએ યુદ્ધ લડવા જવાનું થયું. યુદ્ધ ભૂમિથી દૂર મોકલ્યા અને બાકીના 4 પાંડવોને જયદ્રથ છે રોકીને રાખ્યા. બરાબર. અને ઘાતકી રીતના, બરાબર, યુદ્ધના નિયમો, બરાબર, એના વિરુદ્ધ જઈ અને અભિમન્યુનો વધ કરવામાં આવ્યો. અને આ પ્રસંગથી પાંડવોમાં અર્જુન ખાસ તો ખૂબ દુઃખી થયા. યુધિષ્ઠિર મહારાજ ખૂબ દુઃખી થયા. પણ આ બલિદાનના કારણે પાંડવોનો સંકલ્પ ખૂબ જ મજબૂત બન્યો હતો. એટલે અભિમન્યુનું જે બલિદાન થયું ને, ખૂબ મજબૂત થયું. તો ત્યારે એમના પત્ની, અભિમન્યુના પત્નીનું નામ શું છે ભાઈ? ઉત્તરાજી. ઉત્તરાજી એ સમયે ગર્ભવતી હતા. હા, આગળ આવશે ત્યારે તમે કહેજો, હજી આવશે. તમારા માટે છે, થોડું હું પૂછીશ તમને. તો ગર્ભવતી હતા અને એના ગર્ભમાં કોણ હતું? પરીક્ષિત મહારાજ. પરીક્ષિત મહારાજ. પરીક્ષિત મહારાજ કોણ છે? હરી બોલ. જેમના કારણે આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણ મળ્યું છે. બરાબર ને? તો એ પરીક્ષિત મહારાજ. યસ, કઈ એડ કરવું છે પ્રભુ? પરીક્ષિત મહારાજનું બીજું નામ છે વિષ્ણુરાત. વિષ્ણુરાત. યસ, ભાગવતમાં આવે છે, સાચું છે. બરાબર. ભગવાન વિષ્ણુ દ્વારા જેમનું રક્ષણ થયું ગર્ભમાં પ્રવેશ કરીને, એટલે એક નામ છે વિષ્ણુરાત છે. તો વીર માર્યો ગયો પણ ધીર ના મર્યો, એવી એક કહેવત પણ છે. એ અભિમન્યુ માટે છે. હા, હરે કૃષ્ણ. કઈ કેવું છે? આગળ વધવું? હા પ્રભુજી, એમનું એક સ્ટોરી હતું ને કે એક કોઈ અભિમન્યુજી, એટલે હા અભિમન્યુજી છે ઇન્દ્રના કે કોઈકના પુત્ર તરીકે આવેલા, અને એમને એવું કીધેલું કે આ લીલામાં ચંદ્રના પુત્ર તરીકે.
અભિમન્યુ એકચ્યુઅલી ચંદ્રના અંશ ચંદ્રનો. સ્વરૂપે પ્રગટ થાય છે અને એકચ્યુઅલી ડિમાન્ડ ચંદ્રની એવી હતી, બીજા બધાએ પોતાના પુત્રો મોકલ્યા હતા, અંશો મોકલ્યા હતા, પણ ચંદ્ર ના પાડતા હતા કે મારું બાળક હું નહીં મોકલું એમ. બરાબર. તો છેલ્લે શરત એવી મૂકી કે મોકલું તો ખરી પણ જલ્દી પાછો મોકલી દેજો. બરાબર. તો એટલા માટે સૌથી પહેલા બધા બાળકોમાં અભિમન્યુ છે સૌથી પહેલા જતા રહ્યા. બરાબર, જલ્દી મોકલજો એટલા. તો આગળ આવે છે સૌભદ્રો, પછી દ્રૌપદેયાશ્ચ એટલે કે માતા દ્રૌપદીના પુત્રો. આ બધા મહારથીઓ હતા. તો કોણ કોણ છે ભાઈ માતા દ્રૌપદીના પુત્રો? રેઝ યોર હેન્ડ. કોણ નથી બોલ્યું અત્યાર સુધી? એમની પાસે આપણે જઈએ. હરપ્રિયા માતાજી તો બોલ્યા છે. શૈલેષ ભટ્ટ પ્રભુ તમે નથી બોલ્યા, બોલો ભાઈ. 5 ઉપ પાંડવો. હાજી. હરે કૃષ્ણ પ્રભુ. 5 ઉપ પાંડવો જે એમાં યુધિષ્ઠિરના દ્વારા દ્રૌપદી માતા સાથે જે પુત્ર થયા પ્રતિવિંધ્ય, પછી ભીમસેનના પુત્ર છે સુત સોમ, યસ. અર્જુનના પુત્ર છે શ્રુત કીર્તિ અથવા શ્રુત કર્મા, બે રીતના ઓળખાય છે. યસ. અને નકુલના પુત્ર છે શતાનિક, અને સહદેવના પુત્ર છે શ્રુતસેન. 5 પુત્રો. આ 5 પુત્રો થયા હતા અને છેલ્લે દુર્યોધનને રાજી કરવા માટે અશ્વત્થામાએ છળ કપટથી 5 પાંડવોના માથા કાપવાના બદલે આ 5 પુત્રોના માથા કાપી નાખ્યા હતા, જેનાથી દુર્યોધન એમના પર ગુસ્સે થયો હતો અને કે ભાઈ તે તો અમારા વંશનો જ નિકંદન કાઢી નાખ્યું. સાચી વાત છે. તો ખૂબ સરસ પ્રભુજી. જનરલી આના નામ આપણે બહુ જાણતા નથી હોતા ઉપ પાંડવોના. બરાબર. પણ આ રીતના જેમ કીધું પ્રભુજીએ કે પ્રતિબિંદ અથવા પ્રતિમન્યુ પણ તરીકે ઓળખાય છે. પ્રતિમન્યુ, શ્રુત સોમ, શ્રુત કર્મ, શ્રુત કીર્તિ અથવા તો શતાનિક અને શ્રુત સેન. આવી રીતના 5 પાંડવો અને એના માતા દ્રૌપદી સાથેના 5 પુત્રો. આ બધી ચર્ચાઓ થઈ ગઈ. હવે જયારે આ બધી ચર્ચાઓ ચાલતી હતી ને, આ મહાન યોદ્ધાઓની ચર્ચાઓ ચાલતી હતી. બરાબર. અને આ ચર્ચા કોની સાથે ચાલી રહી છે? કોણ કોને કહી રહ્યું છે? બોલો. દુર્યોધન દ્રોણાચાર્ય અને કે છે યુદ્ધભૂમિ પર ઉભા મોટા અવાજ, બરાડા પાડતા રાડો નાખીને. કારણ કે ભયભીત થઈ ગયો ને કે જો સામે ભીમ છે, અર્જુન છે, યુદ્ધામન્યુ છે, વિરાટ છે, આની સાથે કેમ લડવું? બરાબર. તો ફફડી ઉઠે છે. હવે પછી એને ભાન થયું કે ભાઈ હું આટલું જોશથી બોલું છું બરાડા પાડીને, તો આ ખાલી દ્રોણ નથી સાંભળતા, બાજુવાળા રાજા બધા સાંભળે છે. હવે આમાં થશે તો એવું કે મારો આ ભય અને મારો આ ડર જોઈને બીજા બધા રાજાનો ઉત્સાહ જતો રહેશે. એને એમ થાય ને કાંઈ તો દુર્યોધન પોતે જ ડરી ગયો છે. બરાબર. અને આ બરાડા પાડીને કે ગુરુ દ્રોણ સંભળાવી રહ્યો છે, એમાં આપણું તો શું આવવાનું છે? હાલો ભાઈ તમે યુદ્ધ કરી લેજો, અમે જાય છીએ. તો આ ભાન થયું થોડી વારમાં દુર્યોધનને. એટલે એ ભાન થયું એટલે હવે એ બીજા સામા પક્ષના યોદ્ધાઓના તો ગુણગાન ગાઈ લીધા. પણ હવે એ કહે છે કે ચિંતા નહીં કરો, આપણી પાસે કઈ નબળા યોદ્ધાઓ નથી, આપણી પાસે બરાબર જોરદાર પાવરફુલ યોદ્ધાઓ છે. એટલે આગળના જે શ્લોકો છે એમાં 7 પોતાની સાઈડના યોદ્ધાઓના નામ લે છે. ઓલી બાજુના કેટલા યોદ્ધાઓના નામ આવ્યા? ટોટલ 15 અથવા તો 19. અને આ બાજુ જે યોદ્ધાઓના નામ લે છે 7 યોદ્ધાઓના નામ લે છે. બરાબર. તો હવે એક બીજું કારણ એ પણ છે અહીંયા કે આ શ્લોક જે ચાલુ થાય છે 7મો, એની અંદર શબ્દ આવે છે દ્વિજોતમ. એક કારણ એ પણ છે કે દુર્યોધને ગુરુદ્રોણનું હળાહળ અપમાન કર્યું ને, તો પછી એને એમ થયું કે આટલું બધું હું અપમાન કરીશ અને આ ગુરુદ્રોણ એમ કહી દેશે ભાઈ તમે ભાઈ યુદ્ધ લડી લો, આટલું બધું ઇન્સલ્ટ આપણાથી સહન ના થાય, હું કઈ એના માટે ત્યાં આવ્યો નથી, તમારા બધાનો ગુરુ છું, તમને બધાને મેં આટલું બધું શીખડાયું, મારું જીવન હોમી દીધું અને મારે છેલ્લે આ જોવાનું આટલું ઇન્સલ્ટ, અને એ બધાની હાજરીમાં તમે યુદ્ધ કરી લો ભાઈ, હું જાઉં છું. બરાબર. તો આગળ અહીંયા એટલા માટે પણ એ પાછું વાળવા માટે બરાબર હવે શરૂઆત કરે છે દુર્યોધન. અસ્માકમ તુ વિશિષ્ટાએ, આપણી બાજુ એ વિશિષ્ટ યોદ્ધાઓ છે, એવું કઈ છે નહીં, તમે ચિંતા નહીં કરતા. ખાસ તો એ આજુબાજુ વાળાને સંભળાવતો હતો, કારણ કે એને આમ તો ખબર છે ગુરુદ્રોણ ને ભીષ્મ ક્યાંય જવાના તો છે નહીં. બરાબર. ને સાથ આપશે, કારણ કે આગળ પણ એક એવો અધર્મ થયો હતો અને ત્યારે પણ આ બે મહારથીઓ ત્યાં ઉપસ્થિત હતા. કોણ? ગુરુદ્રોણ અને ભીષ્મદેવ. અને ત્યારે પણ એ કઈ બોલ્યા નહોતા, ચૂપચાપ રહ્યા હતા. તો એને ખબર છે કે વાંધો નહીં, બરાબર, કે ભાઈ આગળ પણ આ કઈ ખાસ તો કે ભાગી નથી જવાનું, છતાંય ચાલો બરાબર એનું ઇન્સલ્ટ થયું છે તો થોડું
પોલિટિકલ દ્રષ્ટિએ એને એવું લાગે તો થોડું મસ્કા પાલિશ કરી નાખે. એટલે અહીંયા કહે છે અસ્માકમ તુ વિશિષ્ટાએ તાન નિબોધ દ્વિજોતમ. તાન એટલે તમને, નિબોધ એટલે કે જાણ થાય, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ. આગળ તો ભરી ભરીને ગાળો દીધી આગળના શ્લોકોની અંદર, તમે તો આવા છો ને તમે તો તેવા છો ને બુદ્ધિ વગરના છો ને અક્કલ વગરના છો ને તમને કઈ ખબર નથી પડતી. અને હવે બ્રાહ્મણ શ્રેષ્ઠ. બરાબર. તો આયા દુર્યોધનના શબ્દથી આપણને ખબર પડે કે એક ભૌતિકવાદી માણસ છે એ કેવો હોય. મટીરિયલિસ્ટિક માણસ. મટીરિયલિસ્ટિક માણસ આવો જ હોય. એ હંમેશા પોતાના દોષનો ટોપલો બીજા ઉપર ઢોળે અને પોતાનું કામ કઢાવવા માટે એ કોઈ પણ નું બરાબર માન સન્માન કરી શકે. બરાબર. કોઈની રાજા પણ બનાવી શકે. પોતાનું કામ નીકળી જવું જોઈએ. બરાબર. અહીં આપણે ગુજરાતીમાં કહેવત છે ગરજ ગધેડા ને બાપ કેવો. એના જેવી વાત છે. બરાબર. તો ભૌતિકવાદી માણસો આવા હોય. અહીંયા એનું એક્ઝામ્પલ છે કે ભાઈ એ ગમે એને માન સન્માન આપી શકે. તો આવા લોકો જે આપણી પ્રશંસા કરતા હોય ને અને આપણી બહુ રિસ્પેક્ટ કરતા હોય ને તો આવા લોકોથી દૂર રહેવું. કારણ કે આની પ્રશંસા અને રિસ્પેક્ટ પાછળ હંમેશા એનો છુપેલો સ્વાર્થ રહેલો હોય છે. એને હંમેશા પોતાનો સ્વાર્થ હોય છે, બીજું કઈ હોતું નથી. એટલે દુર્યોધન બહુ ચાલાક હતો. બરાબર. એને ખબર છે કે શક્તિશાળી યોદ્ધા આમ જોવા જઈએ તો યુદ્ધ ભૂમિમાં કોણ છે? સૌથી શક્તિશાળી યોદ્ધા કોણ યુદ્ધ ભૂમિની અંદર? બોલો. ભીષ્મ. તમે ડાયરેક્ટ કૃષ્ણ તરફ જતા રહ્યા. ભગવાન કૃષ્ણ એ તો છે જ. અને તમે સાચા પણ છો કે આમ તો આ અનંત કોટી બ્રહ્માંડ ની અંદર એનાથી શક્તિશાળી યોદ્ધા કોઈ નથી, ભગવાન કૃષ્ણ. બરાબર. પણ આયા આપણે મટીરિયલિસ્ટિક દ્રષ્ટિએ અત્યારે આપણે જોઈએ છીએ. મટીરિયલિસ્ટિક દ્રષ્ટિએથી કે ભાઈ કોણ યોદ્ધા છે? તો કે ભાઈ સૌથી શ્રેષ્ઠ યોદ્ધા છે ભીષ્મદેવ. પણ એને ખબર હતી કે ભીષ્મ છે પાંડવોને ક્યારેય મારશે નહીં. એટલે તમે જોવો ને તો ભીષ્મદેવ છે એ રમત જ કરતા હતા શરૂઆતમાં. યુદ્ધ કરે ને નાની નાની ટોળકીઓને મારે, આ બાજુ આ ટોળકીઓને મારે, પાંડવોની સામે સામે જાય જ નહીં. આવું ઘણા દિવસ સુધી ચાલ્યું. પછી એક દિવસ દુર્યોધન પાસે જઈને કે તમે શું રમતરાડા કરો છો? મને ખબર છે તમે એક દિવસમાં 5 પાંડવોને મારી શકો એમ છો, તમે આ રમતરાડા શું કરો છો? યુદ્ધ તો કરું છું. એ કે આ યુદ્ધ ના કર્યું કહેવાય. તમારી જે કેપેસિટી છે મુજબનું કાંઈ તમે યુદ્ધ કરતા નથી. બરાબર. તમે કહેવાય કે મારું ઇન્સલ્ટ કરો છો, તમે તો આવી રીતના છો, તમે પાર્શિયાલિટી કરો છો. પછી ઓલા 5 તીર તમને ખબર છે ને કે લાવ 5 તીર એને અભિમંત્રિત કરે છે. કાલનો સૂરજ છે એ 5 પાંડવો નહીં જોવે. આ 5 તીર અને 5 પાંડવોના નામના એક. બરાબર. અને પછી એ રાત્રે ભગવાન કૃષ્ણ લીલા કરે છે. બરાબર. કે જાઓ. અને દુર્યોધન પાછો કે છે કે આ 5 જે તીર રહ્યા ને મને આપી દો તમે. કારણ કે મને ખબર છે કે તમે કદાચ આ તીર છે એ રાત્રે કોકને આપી દો તો બરાબર, તમારી પાસે કોઈ પ્રેમથી માગવા આપી દેશો તો દુર્યોધન લઈને વહી જાય છે. ભગવાન પછી લીલા કરે છે. ભાઈ તું જા. અર્જુનને કહે છે 5 તીર દુર્યોધન પાસે માગી આવ. કારણ કે એનું ઋણ છે. ખબર છે. તો વિચાર કરો એ સમયે દુર્યોધને આપી દીધા એ 5 તીર કે આમ માગી લીધા છે તો લઈ જા. આવું જ હતું ને કે એમાં ફેરફાર છે? હું બહુ મહાભારત વિશે બહુ ડિટેલમાં તો નથી જાણતો, પણ જે સાંભળ્યું છે આ મુજબ. તો હરે કૃષ્ણ. ભગવાને દ્રૌપદી માતાને એમની પાસે આશીર્વાદ માટે મોકલ્યા હતા અને એમને પછી સૌભાગ્યવતીનું એ આપ્યું હતું, આશીર્વાદ આપ્યો હતા. ભીષ્મદેવે આપ્યો. હા, ભીષ્મદેવે આપ્યો હતો. બરાબર છે. ભીષ્મદેવ સૌભાગ્યવતી. એટલે ભીષ્મદેવને એવું હતું કે આ દુર્યોધનના પત્ની છે એમ, એટલે અંધારામાં ફેસ દેખાડો નહીં ને એટલે એવી રીતના આવે છે. વેરી ગુડ. ખૂબ સરસ. તો ભીષ્મદેવ પાવરફુલ યોદ્ધા હતા પણ એ મારવાના નથી. બીજો એક પાવરફુલ યોદ્ધા હતો કર્ણ. પણ એને ખબર હતી કે ભીષ્મદેવની હાજરી છે ત્યાં સુધી કર્ણએ તો મૂર્ખતા વશ એમ જ કહી દીધું હતું ભીષ્મ જ્યાં સુધી યુદ્ધ ભૂમિ ઉપર છે હું નહીં આવું. તો બાકી વધ્યું કોણ? તો કે ગુરુ દ્રોણ. બરાબર. એટલે ગુરુ દ્રોણ ને કહે છે દ્વિજોતમ, અરે તમે તો બ્રાહ્મણ શ્રેષ્ઠ છો. બરાબર. તમે અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છો. આગળ જે કીધું ખોટું નહીં લગાડતા. ટૂંકમાં થોડું બોલાઈ ગયું, સ્લીપ ઓફ ટંગ થઈ ગયું. ભાઈ તમને કહી દીધું કે તમે મૂર્ખ છો, તમને કઈ ખબર નથી પડતી. પણ એ બધું બહુ મનમાં નહીં લેતા. નાયકા મમ સૈન્યસ્ય, મારી સેનામાં પણ એવા નાયકો છે. બરાબર. સંજ્ઞાર્થ, તમારી જાણ માટે તાન બ્રવીમી તે. હવે હું તમને એના વિશે કહું છું. તો આગળના જે શ્લોકની અંદર હવે જે ચર્ચા થાય છે, દુર્યોધન પોતાની સેનામાં રહેલા યોદ્ધાઓની વાત કરે છે. સૌથી પહેલું નામ લે છે ભવાન. ભવાન એટલે કોણ? સ્વયં આપ. દુર્યોધન કોના વિશે ભવાન એટલે? સ્વયં ગુરુ દ્રોણ. તો તમે છો ભાઈ, અમારી બાજુ તો તમે છો. ફરીથી એનું પોલિટિકલ નેચર અહીં પ્રગટ થાય છે. ખરેખર નામ કોનું લેવું જોઈતું હતું? સૌથી પહેલા જેવી રીતના પેલા અહીંયા ભીમનું લીધું હતું, તો અહીંયા કોનું નામ લેવું જોઈતું હતું? ભીષ્મનું. પણ ભીષ્મનું ના લીધું. નામ કોનું લીધું?
ગુરુદ્રોણ, કારણ કે એક તો પાછું વાળવાનું છે, આગળ જે ઇન્સલ્ટ થઈ ગયું એ, અને બીજું થોડું એ જાણતો હતો કે ભાઈ ભીષ્મ એ ક્ષત્રિય છે, ગુરુદ્રોણ એ બ્રાહ્મણ છે, તો બ્રાહ્મણનું પહેલા નામ લેવું જોઈએ, ક્ષત્રિયનું પછી નામ લેવું જોઈએ. આવી રીતના થોડો કે શિષ્ટાચાર જાણતો હતો એકોર્ડિંગ ટુ વર્ણાશ્રમ ધર્મ. બરાબર. તો ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજય, કે ભાઈ એક તો તમે ખુદ. અચ્છા, ગુરુદ્રોણ વિશે થોડું કહો. ચાલો પેલા ગુરુદ્રોણ નું ઇન્ટ્રોડક્શન થોડું આપો. રેઝ યોર હેન્ડ. ગુરુદ્રોણ વિશે થોડું 1 મિનિટમાં ઇન્ટ્રોડક્શન આપો તમે. આનંદ કૃષ્ણ પ્રભુજી, થોડું પ્રભુજી આશીર્વાદ આપો. હરે કૃષ્ણ પ્રભુજી. જય શ્રી પ્રભુજી. દ્રોણાચાર્ય મહાભારતના એક અગત્યના પાત્ર અને મહાન ધનુર્વિદ્યા શસ્ત્ર વિદ્યા ગુરુ હતા. તેઓ કૌરવ અને પાંડવ બંનેના ગુરુ હતા. તેમની પાસે બંને પક્ષના યુવાનોએ શસ્ત્ર વિદ્યા શીખી હતી. તેમના પિતાનું નામ ઋષિ ભારદ્વાજ હતું, પત્નીનું નામ કૃપી હતું અને પુત્રનું નામ અશ્વસ્થામા હતું. કુરુક્ષેત્ર યુદ્ધમાં દ્રોણાચાર્ય કૌરવના મુખ્ય સેનાપતિ બન્યા હતા. યુદ્ધ દરમિયાન અશ્વસ્થામા મરણ થયાનું અફવાવાળું સંદેશ મળતા દુઃખથી દ્રોણાચાર્ય શસ્ત્ર મૂકી દીધા અને ધૃતરાષ્ટ્ર દ્વારા મોતને પામ્યા હતા. વેરી ગુડ, ખૂબ સરસ પ્રભુજી. એમના પિતાજીનું નામ શું હતું ગુરુદ્રોણના? ભારદ્વાજ. ઋષિ ભારદ્વાજ. અને દ્રોણ નામ કેવી રીતના પડ્યું એનું, દ્રોણ? કારણ કે મહર્ષિ ભારદ્વાજના કમંડળમાંથી ઉત્પન્ન થયા હતા, પ્રગટ થયા હતા, માટે દ્રોણી. હા, દ્રોણી અથવા કમંડળ અથવા દ્રોણી આપણે કહીએ ને. શું કહો છો? કુંભ શબ્દ તો મને ખબર નથી પ્રભુ, એમાં આવ્યો નથી, પણ દ્રોણી શબ્દ આવ્યો છે અને કમંડલ શબ્દ, બે શબ્દ છે. એટલે દ્રોણી માંથી ઉત્પન્ન થયા એટલે એને દ્રોણ તરીકે ઓળખવામાં. અત્યારની જે આઈવીએફ ટેકનોલોજી છે ને, એકચ્યુઅલી આઈવીએફ માં તમને ખબર છે એ રીતના બરાબર ફર્ટિલાઇઝેશન કરવામાં આવે લેબ ની અંદર, બરાબર. અને જે ઓમ જે અને સ્પર્મ, બરાબર, જે માતામાંથી જે બીજ આવે અને પિતામાંથી જે શુક્ર આવે, એ બેનું ફર્ટિલાઇઝેશન જે કરવામાં આવે ને, એ સેમ ટેકનિક એ સમયે પણ હતી. ઋષિમુનિઓ એટલા બધા એડવાન્સ હતા. એટલે ગુરુદ્રોણ નો જે જન્મ થયો છે એમ તમે કહી શકો કે આઈવીએફ ટેકનોલોજી થી એ સમયનો જન્મ થયો હતો, બરાબર, આઈવીએફ ટેકનોલોજી થી. અને એ કહેવાય ને કે જે સ્ત્રી પુરુષના જે સંભોગથી જે ઉત્પન્ન થાય એ રીતનો એનો જન્મ નહોતો, આઈવીએફ ટેકનોલોજી થી હતો, બરાબર. એક બાજુથી બીજ લીધે, એક બાજુ શુક્ર, બેનું કમંડળ ની અંદર ફર્ટિલાઇઝેશન, અને એમાંથી ગુરુદ્રોણ નો જન્મ થયો. એટલે એટલા માટે એને ગુરુદ્રોણ કહેવામાં આવે છે. અને એમના ગુરુ કોણ હતા ગુરુદ્રોણના? કોની પાસેથી શસ્ત્ર વિદ્યા લીધી હતી? ભગવાન પરશુરામ પાસેથી, બરાબર. શસ્ત્ર વિદ્યા, યુદ્ધ કલા, બધું એમની પાસેથી શીખ્યું હતું. અને જગ જાહેર છે એમની મિત્રતા દ્રુપદ સાથે, આપણે આગળ વાત કરી ગયા છીએ, બરાબર. પછી એમની દુશ્મની પણ જગ જાહેર છે દ્રુપદ સાથે, બરાબર. આ આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છે. તો એ જે જોરદાર જે અપમાન થયું ને, પછી ગુરુદ્રોણ હસ્તિનાપુરમાં એન્ટ્રી લે છે અને ત્યાં કૃપાચાર્યને મળે છે. કૃપાચાર્ય એટલે આમના કુલગુરુ, બરાબર. આમને બધાને ગાઈડ કરતા હતા. કોને? કૌરવો અને પાંડવોને, બરાબર. તો ગુરુ તરીકેની નિયુક્તિ થયેલી હતી. તો પેલા કૃપાચાર્યને મળે છે અને કૃપાચાર્યની ભલામણથી ભીષ્મદેવને મળી અને બધા કૌરવો અને પાંડવોને એ પોતાના આશ્રમમાં લઈ જાય છે, બરાબર. અને દ્રોણાચાર્યનું સર્વશ્રેષ્ઠ શિષ્ય એટલે અર્જુન. અને વધ કેવી રીતના થયો તો હમણાં જેમને આપણે પ્રભુજીએ સમજાવ્યું એમ, બરાબર ને. ભગવાન એની અંદર સરસ લીલા કરી, બરાબર, કે યુધિષ્ઠિર મહારાજને કીધું કે ભાઈ કહી દો, ભાઈ હાથી મરી ગયો, સોરી અશ્વત્થામા મરી ગયો છે, તમે કહી દો, બરાબર. તો યુધિષ્ઠિર મહારાજ કે હું ખોટું ના બોલું ભાઈ, હું કોણ? ધર્મરાજ છું, ખોટું ના બોલું ભાઈ. અશ્વત્થામા મરી ગયો, નરોવા કુંજરોવા, આવી રીતના કે ભાઈ નર છે કે હાથી છે ખબર નથી, પણ અશ્વત્થામા મરી ગયો, બરાબર. તો આવી રીતના જયારે એને સમાચાર મળ્યા ને, તો એ ખૂબ શોકમાં આવી ગયા. અને શોકમાં આવી ગયા, નીચે બેસી ગયા અને દુષ્ટધુમ્ન એનો વધ કર્યો, બરાબર. તો આ રીતના દ્રોણાચાર્ય. બીજું કોણ છે? ભીષ્મશ્ચ. ચાલો, ભીષ્મ વિશે તો તમે લોકો બધા જાણો છો. એક લાઈન ની અંદર થોડો પરિચય આપો ભીષ્મદેવ વિશે. કોણ નથી બોલ્યું ભાઈ? એ ભીષ્મદેવ વિશે તો બધા બોલી શકો એમ છો. ચાલો, સુરેશ પ્રભુ બોલો, ભીષ્મદેવ વિશે થોડું કહો પ્રભુજી. સહેલું છે, નથી બોલવું. ઉમેશ જોશી પ્રભુ થોડું બોલો ભીષ્મદેવ વિશે થોડું પ્રભુજી. એ શાંતનુ રાજા અને ગંગા ભાગીરથી એટલે એના પુત્ર હતા ભીષ્મ. અને એનું આમ બચપનનું નામ દેવવ્રત પણ હતું. અને તે ધૃતરાષ્ટ્ર સાથે એને આમ ભીષ્મ પ્રતિજ્ઞા પણ લીધી હતી કે હું
આમ કે હસ્તિનાપુરનું રક્ષણ કરીશ અને હું ક્યારેય મેરેજ નહીં કરું. અને તે ત્યાં અને ધૃતરાષ્ટ્રના રાજ્યમાં જ તેઓ રહેતા હતા. હરે કૃષ્ણ પ્રભુજી. ખૂબ સરસ પ્રભુજી, ખૂબ સરસ. ગંગાજી અને શાંતનુના પુત્ર ભીષ્મદેવ, જે 8મા વસુ તરીકે પણ ઓળખાય છે, જે આપણે ચર્ચા આગળ કુરુવંશમાં લીધી છે ને, પછી એની ભીષ્મ પ્રતિજ્ઞા પછી ભીષ્મ નામ પડ્યું. પેલાનું નામ એનું હતું દેવવ્રત, બરાબર, પછી ગંગાપુત્ર દેવવ્રત. યસ પ્રભુજી. અને 12 મહાજનોમાંથી એક મહાજન પણ છે. બહુ મહત્વની વસ્તુ છે, બરાબર. અને ભગવાન કૃષ્ણને કયા રસમાં પ્રેમ કરતા હતા ભીષ્મદેવ? ઓકે, થેન્ક યુ. અને પછી નામ આવે છે કર્ણ. થોડું બોલો ભાઈ, કર્ણ વિશે થોડું કહો. કોણ કહે છે કર્ણ વિશે? વિક્રમી કૃષ્ણ પ્રભુ, બોલો કર્ણ વિશે. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. એ કુંતી જે સૂર્યદેવે કુંતી માતાને જે વરદાનથી આપેલું પુત્ર, એ એમનું નામ કર્ણ હોય છે. વરદાન કોને આપ્યું હતું? વરદાન કોને આપ્યું હતું કુંતી મહારાણીને? એમના ગુરુદેવે. કોણ? નામ યાદ નથી. દુર્વાસા મુનિ. કુંતી મહારાણીને વરદાન આપ્યું. આગળ બોલો પ્રભુ. સુતપુત્ર તરીકે ઓળખાય છે. જે સુતપુત્ર હોય છે ને, એ એમને રાખે છે. જે ધૃતરાષ્ટ્રના શાયદ એ હોય છે, રથી ધૃતરાષ્ટ્રના સારથી હોય છે. ઓકે, થેન્ક યુ પ્રભુજી. તો જન્મ થયો કુંતી મહારાણી અને સૂર્યદેવના કારણે, બરાબર. અને એમનું જે વરદાન હતું દુર્વાસા ઋષિનું, બરાબર, નાનપણમાં નાની એવી ભૂલ થઈ કુંતી મહારાણીથી, એના કારણે ઉત્પન્ન થયા. નદીમાં એને મૂકી દીધા અને પછી એના પાલક માતા પિતા બન્યા કોણ? તો કે એક અધિરથ નામના સારથી અને એમના પત્ની રાધા, બરાબર. એટલે એને રાધે તરીકે પણ ઓળખાય છે. રાધેય, બરાબર. અને એકચ્યુઅલી એ અધિરથ હતા, એ સારથી હતા, બરાબર. એટલે સુત પુત્ર તરીકે ઓળખાયા. અને આખી જિંદગી હંમેશા એને એનું કહેવાય ને કે રંજ રહ્યો કે મને કોઈ સુતપુત્ર કેવી રીતના કહીને જાય, બરાબર. ભગવાન પરશુરામ પાસે છળથી વિદ્યા શીખવા ગયા, કપટ કરીને. પોતાનું સાચું ઇન્ટ્રોડક્શન ના આપ્યું, બરાબર, ખોટું ઇન્ટ્રોડક્શન આપી અને ત્યાં ભગવાન પરશુરામ પાસેથી શીખ્યા. અને ભગવાન પરશુરામે જ એને અલ્ટિમેટલી શ્રાપ આપી દીધો કે ખરેખર જયારે તારે વિદ્યાઓની જરૂર હશે ત્યારે તારે આ બધી વિદ્યાઓ મારી કઈ તને કામ આવશે નહીં, કારણ કે તે નિયમ ભંગ કર્યો છે ગુરુકુળનો, તે વર્ણાશ્રમ ધર્મનો, બરાબર, નિયમ ભંગ કર્યો છે, બરાબર. તો આ કર્ણ જે દાનવીર કર્ણ તરીકે પણ ઓળખાય છે. રોજ એની દિનચર્યામાં દાન એનો મુખ્ય ભાગ હતો, બરાબર. ને બધું દાનમાં આપતા, ત્યાં સુધી કે એને જે કવચ કંડોળ પ્રાપ્ત થયા હતા ભગવાન સૂર્યદેવ તરફથી, એ પણ એને કોને દાનમાં આપી દીધા હતા? ઇન્દ્રને, બરાબર. ઇન્દ્ર માંગવા આવ્યા હતા, ભગવાનની સેવા માટે ઇન્દ્ર આવ્યા હતા અને એની પાસે તે લઈને ગયા, બરાબર. કર્ણ અને દુર્યોધન છે પાકા ભાઈબંધ હતા. એટલે કર્ણને કોઈ માન આપ્યું હોય તો દુર્યોધને માન આપ્યું હતું. અંગ દેશના રાજા બનાવ્યા હતા અને એટલા માટે એના પ્રત્યે ખૂબ કૃતજ્ઞ હતા, બરાબર. અને એટલા માટે એને અધર્મી પક્ષ તરફ હંમેશા રહ્યા. તો કર્ણ કોઈ સારો માણસ નહોતો, બરાબર. મહાભારતની દ્રષ્ટિએ જોવા જઈએ તો એ અસુર હતો, એનામાં બધા આસુરી ગુણો હતા. માતા દ્રૌપદીનું જે વસ્ત્રહરણ થયું એના માટે પણ ઉશ્કેરવાનું મુખ્ય જે કારણ છે કર્ણ છે, દુર્યોધનને દુશાસનને ઉશ્કેરિત કરવા માટે. તો એટલા માટે આ કર્ણને બહુ સારી રીતના વૈષ્ણવો ક્યારે જોતા નથી, બરાબર. ભૌતિક લોકો જોતા હોય છે કે દાનવીર કર્ણ છે, દાનવીર કર્ણ છે, પણ એ આસુરી હતું, બરાબર. એટલે ભાગવત એમ કે છે કે 1000 સારા ગુણ હોય પણ જો ભગવાનનો ભક્ત નથી તો એ અસુર છે. આ એનું એક્ઝામ્પલ છે. કર્ણ 1000 સારા ગુણ હતા પણ ભગવાનનો ભક્ત નહોતો, બરાબર. તો આ કર્ણ છે, કર્ણનું મૃત્યુ કેવી રીતના થયું? તો છેલ્લે શસ્ત્રહીન તરીકે રહ્યો અને એનું જે પૈડું ખૂપી ગયું, રથનું જે ચાક છે, અને અર્જુને ભગવાનના સંકેત દ્વારા, બરાબર, ભગવાનના આદેશથી એને મારી નાખ્યું. તો આ એક્ઝામ્પલ છે કે ખરાબ તમે સોબત કરો, તમારી મિત્રતા જો ખરાબ માણસો સાથે હોય તો અલ્ટિમેટલી તમારો, બરાબર, વધ થશે. કઈ કેવું છે તમારે વીરબાહુ પ્રભુ આમાં એડ કરવું છે? કર્ણ દાનવીર હતો. દાનવીર હતો, યસ પ્રભુ, થેન્ક યુ. ચાલો તો નાનો એવો બ્રેક લઈ લઈએ. હા, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ વિપિન વ્યાસ પ્રભુજી. પ્લીઝ પ્લીઝ પ્રભુજી. પ્રભુ એકચ્યુઅલી કર્ણ વિશે પેલું એ જે સ્ટોરી હતી ને કે he was a demon basically, અને એના 99 બર્થ થઈ ગયા હતા, અને પર્ટિક્યુલરલી નર અને નારાયણ રીતે અર્જુન અને ભગવાન એ 99 વાર એને હત્યા કરેલી.
પણ એ એકચ્યુઅલી એક્ઝેક્ટ સ્ટોરી મને ખબર નથી, જો તમને આઈડિયા હોય તો ઇટ્સ વેરી નાઇસ સ્ટોરી એકચ્યુઅલી. હવે 100માં આજે હતો ને કર્ણ તરીકેનો જન્મ એ 100માં હતો, લાસ્ટ જન્મ હતો. અને એકચ્યુઅલી એ મને અત્યારે મને જ્યાં સુધી યાદ આવે છે ને તો ઓલું સહસ્ત્ર હસ્ત જે કાર્તવીર અર્જુન હતો ને, બરાબર, તો સહસ્ત્રાર્જુન એવું કાંઈક ને પ્રભુજી, સહસ્ત્રાર્જુન. નર અને નારાયણ આવ્યા ભગવાન તરીકે, તો એક હાથ કાપવા જાય વળી પાછા, બરાબર ને, બરાબર, સહસ્ત્ર બાહુ. તો એ પછી નર નારાયણ એક પછી એક હાથ કાપ્યા, પણ છેલ્લે એના 2 હાથ રહ્યા ને તો એ છુપાઈ ગયો હતો સૂર્યદેવની પાછળ, ભાગી ગયો હતો, બરાબર. તો ભગવાનની એકચ્યુઅલી યોજના જ હતી કે આવતા વખતે એ આવે અને એનો વધ થાય. એટલે તમે કહો છો એ સાચું છે, પૂર્વજન્મની એની સ્ટોરી એ પ્રમાણે મને યાદ છે પ્રભુજી થોડી. યસ પ્રભુજી. કોઈને કઈ ઉમેરવું છે? શેનો રેફરન્સ છે આ પ્રભુજી, ખબર છે? મને કહો. રેફરન્સ નથી, પણ બહુ એટલે નામાનિષ્ઠ પ્રભુએ પણ કીધું હતું કે એકવાર આ રીતે વાત થઈ. એટલે આ સ્ટોરી તો મને ખબર છે. એકચ્યુઅલી એ નામેશા પ્રભુએ ત્યારે કીધું હતું કે કોઈક છે ને એને બહુ સારા તરીકે ચિત્રે છે, એકલવ્ય અને કર્ણ. નામેશા પ્રભુ ત્યારે ગુસ્સા થઈને બોલ્યા હતા, તમને ખબર નથી કર્ણ કોણ છે, હી ઇઝ અ ડિમોન, એમ કહેતા હતા ત્યારે. એ ક્લાસમાં હોતો તો પ્રભુજીએ સરસ એક્સપ્લેન કર્યું હતું. કારણ કે ભૌતિકતાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો બહુ સારો લાગે ને કર્ણ, એની સાથે તો બહુ બરાબર અન્યાય થયો, આવું બધું આપણને નામેશા પ્રભુએ ખૂબ સરસ. અત્યાર સુધી આપણે જે પ્રોપર રેફરન્સ ઈશ્વરમાં આવતા પહેલા આપણને જે ઇન્ફોર્મેશન હતી ફ્રોમ ટીવી સિરિયલ ઓનલી. સો ટીવી સિરિયલમાં તો એ દે આર સિટિંગ એઝ અ હીરો, કર્ણ ઇઝ અ હીરો. કેટલી સિરિયલો આવી હતી, તો બધાના માઇન્ડમાં એવું જ હતું ખરેખર હી ઇઝ અ ડિમાન્ડ, હી વોઝ અ ડિમાન્ડ. યસ પ્રભુજી, થેન્ક યુ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. એટલે બીજી પણ એક પૌરાણિક કથા છે, એટલે રેફરન્સ ખબર નહીં, પણ કર્ણ વિશે એવું કહેવાય કે સંધ્યાકાળે જે કોઈ પણ એની પાસે માંગવા આવતા એટલે દાનવીર એટલે એ જે પણ માંગે આપી દેતો હતો સંધ્યાકાળે, એવું કંઈક સાંભળ્યું છે. અને પછી એક વખત જયારે મૃત્યુ થયા પછી એ મૃત્યુ થયા પછી ઉપર સ્વર્ગમાં ગયો તો એને થાળીમાં પીરસવામાં આવતું હતું બધું સોના, એટલે પેલું કવળ કુંડળ બધું સોનું બધું અપાતું હતું. તો એ કે મને ભોજન જોઈએ, અન્ન જોઈએ, કે તે કોઈ દિવસ અન્નનું દાન કર્યું જ નથી, તો તને અન્ન કેવી રીતે મળે છે? તે જે વસ્તુનું દાન કરવું એ જ તને મળે, એવું કથા છે, ખબર નહીં એ તો. એટલે પછી પાછા એને નીચે જન્મ લીધો, એટલે પછી અન્નનું દાનનું એટલે મહત્વ છે, એટલે અન્નનું દાનનું એ તમે સાંભળ્યું છે, ખબર નહીં. ધન્યવાદ માતાજી, થેન્ક યુ. નાની એવી બ્રેક લઈ લઈએ, 9 ને 9 થઈ ગઈ છે કે નથી બ્રેક લેવી? કન્ટિન્યુ કરું? બ્રેક લઈ લઈએ, થોડું ફ્રેશ થઈ જાવ. કન્ટિન્યુ કરો. કન્ટિન્યુ કરવું છે તો ચાલો, મને તો કોઈ વાંધો નથી, ચાલો કઈ નહીં. તમે લોકો પાણી બાણી પીને આવી જાવ તો આપણે આગળના જે આપણું પાત્ર છે કર્ણ, પછી કોણ છે? કૃપાચાર્ય. કર્ણ વિશે ખૂબ ચર્ચા થઈ ગઈ, હવે કૃપાચાર્ય વિશે કહો ભાઈ, ચાલો. કૃપાચાર્ય કોણ હતા? હિરલ માતાજી બોલો, હિરલ રામાનુજ માતાજી. કૃપાચાર્ય કોણ હતા? ફટાફટ બોલજો ભાઈ. હરે કૃષ્ણ. તમારું નેટવર્ક નથી માતાજી. મને કે દ્રોણાચાર્યની મતલબ કૃપાચાર્યની બહેનના લગ્ન દ્રોણાચાર્ય સાથે થયા હતા, તો એ બંને શાળા બનાવી હતા. હા, એ બરાબર છે, તમારી વાત સાચી છે. કૃપાચાર્ય પાંડવો અને કૌરવોના બંનેના શિક્ષા ગુરુ કહી શકો, શસ્ત્ર વિદ્યાઓ શીખડાવનારા કૃપાચાર્ય, જેનો જન્મ થયો સરદાન નામના એક ઋષિ હતા, બરાબર. એમને ત્યાં કૃપાચાર્ય અને કૃપ અને કૃપી નામના 2 બાળકો હતા, બરાબર. અને પછી કઈક ઇન્દ્રનું આક્રમણ થયું અને ભયથી ઋષિ છે એને છોડીને જંગલમાં ભાગી ગયા. અને કૃપ અને જે કૃપી, બરાબર, એ મળ્યા કોને? શાંતનુ રાજાને, બરાબર. શાંતનુ રાજાને, શાંતનુ રાજાએ એમને પાળી પોષીને મોટા કર્યા, અને આગળ જતા એમનું જે ક્વોલિફિકેશન હતું, એની જે શૈક્ષણિક ક્ષમતા હતી કૃપની, તો એના માટે એને બિરુદ આપવામાં આવ્યું કૃપાચાર્ય, બરાબર. એને શૈક્ષણિક એની ક્ષમતા અને એની જે નૈતિકતા હતી, બરાબર, એના માટે એનું નામ થયું કૃપાચાર્ય. તો કૌરવ અને પાંડવોને બંનેને શસ્ત્ર વિદ્યા ધર્મશાસ્ત્ર શીખવવા માટે કૃપાચાર્ય નિયુક્ત થયેલા હતા અને હંમેશા ત્યાં એમની સાથે રહેતા હતા, બરાબર. અને કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ ઉપર એક કૌરવોની તરફથી એને લડવાનું પસંદ કર્યું હતું, કારણ કે એવું માનતા હતા કે ભાઈ કૌરવોએ અમને ખવડાવી પીવડાવીને મોટા કર્યા છે, તો હું સામેની સાઈડમાં નહીં જાઉં. તો કહેવાય કે વિરોધ પક્ષમાં રહ્યા, બરાબર. એટલે ફરીથી એક એક્ઝામ્પલ છે કે 17 સારા ગુણ હોય પણ ભગવાનના ભક્ત ન હોય તો, બરાબર, તો કોઈ મતલબ નથી. આ બધા એક્ઝામ્પલ એના માટે એસ્ટાબ્લિશ થાય. કોઈ બહુ મોટા દાનવીર હોય, કોઈ વ્યક્તિ બહુ મોટો ધાર્મિક હોય, પણ કૃષ્ણ ભક્ત નથી ને,
બરાબર, તો બધા અધર્મની સાઈડમાં ઉભા રહ્યા છે. આ બધા એના એક્ઝામ્પલ છે. તો યુદ્ધના અંતે જે જીવિત બચેલા જે લોકો હતા ને, એમાંના એક કૃપાચાર્ય પણ હતા. બરાબર, જે કેટલા 8 ચિરંજીવીઓ ને, 8 ચિરંજીવો, 7 ચિરંજીવો, હા, સપ્ત ચિરંજીવો જે છે એમાંના, ઓકે, એમાંના એક કૃપાચાર્ય પણ છે. કૃપાચાર્યની બેનના લગ્ન જેમ હિરલ માતાજીએ કીધું દ્રોણાચાર્ય સાથે થયા હતા. અને એટલા માટે જ અહીંયા જે નામ લઈ રહ્યા છે દુર્યોધન, એટલા માટે જ લે છે કે જો કૃપાચાર્ય આપણી સાઈડમાં છે, તમે ઓળખો તો છો ને કૃપાચાર્ય કોણ છે. બરાબર, તમારી પત્ની કૃપી અને એના સગા ભાઈ કૃપાચાર્ય, એ આપણી સાઈડમાં છે. આગળ અશ્વત્થામાનું નામ પણ લે છે. શું કામ આ બધા નામ લે છે? કારણ કે ગુરુ દ્રોણને ઇમોશનલી બરાબર એને કવર કરવા માંગે છે કે કદાચ એ ગુરુ દ્રોણ એવું માને કે ના ના, અર્જુન તો બહુ મારો પ્રિય શિષ્ય છે, એનો વધ ના કરવું, અથવા ગુરુ દ્રોણ એવું માને કે ભાઈ મારું તો હળાહળ અપમાન થયું છે, ભાઈ હું જાઉં છું, ભાઈ તમારે યુદ્ધ કરવું જ કરી લો. તો આ બંને રીતના કવર કરવા માંગે છે ગુરુ દ્રોણને. એટલે એ કહે છે કે ભાઈ જો કૃપાચાર્ય તમારા શાળા ઘરે જઈને મોઢું તો બતાવવાનું છે ને માતાજીને, કૃપીને, ખબર છે ને. પછી એટલે અહીં કૃપાચાર્યનું નામ લીધું. પછી એના પછી આવે અશ્વત્થામા. અશ્વત્થામા વિશે થોડો પરિચય આપો. કોણ આપશે અશ્વત્થામાનો પરિચય? રેઝ યોર હેન્ડ. કોણ નથી બોલ્યું? બધા બોલી ગયા છે. કોમલ કિરણ ગોર માતાજી નથી બોલ્યા. ચાલો બોલો. હરે કૃષ્ણ. અશ્વત્થામા વિશે. અશ્વત્થામા ગુરુ દ્રોણ ના પુત્ર હતા અને તે સપ્ત ચિરંજીવીમાંના એક છે. અને તેમ 5 માર્યા હતા અને તે યુદ્ધમાં પોતાના મિત્ર એવા દુર્યોધન પ્રતિ સમર્પિત હતા. ઓકે, થેન્ક યુ. સોરી. અને તેમણે ઉત્તરાજીના ગર્ભ પર બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું. ભ્રૂણ હત્યા કરવાનું એને મહાપાપ કર્યું હતું. બરાબર, ગર્ભમાં રહેલા બાળકને મારી નાખવા માટેનું મહાપાપ કર્યું હતું. તો ભગવાન એને શ્રાપ આપ્યો હતો. બરાબર, કે મૃત્યુની તું ઈચ્છા તો કરીશ, બરાબર, પણ તને મૃત્યુ મળશે નહીં. છેલ્લે તારું શરીર પણ સડી જશે. બરાબર, એમાં કીડાઓ પડશે. તું મૃત્યુની કામના કરીશ પણ તને મૃત્યુ મળશે નહીં, કારણ કે તે ભ્રૂણ હત્યા જેવું મહાપાપ કર્યું છે. તો આના ઉપરથી ખબર પડે કે અત્યારે આપણે બધા ભ્રૂણ હત્યા તરફ તો બધા આગળ વધી રહ્યા છે. ખાસ તો અમારા જેવા ડોક્ટરો સોનોગ્રાફી ક્લિનિક ખોલીને બાબો છે, એક બેબી છે, અને હંમેશા માતાજીઓ જ લઈને આવે, સાસુ લઈને આવે એની વહુને, જોવો તો ભાઈ બાબો છે, એક બેબી છે. બેબી હોય તો અમારે નથી જોઈતું, બરાબર, તો મિસકેરેજ કરાવી દો, ગર્ભપાત કરાવી દો. બાબો હોય તો અમારે જોઈએ છે. તો આ પ્રસંગ ઉપરથી આપને ખબર પડવી જોઈએ કે ગર્ભપાત છે એ મહાપાપ છે. અને સ્વયં ભગવાને બરાબર જે ઉપપાંડવોને મારી નાખ્યા, અને ખાસ તો એને જે ઉત્તરા માતાજી ઉપર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો, ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો ને, તો ભગવાન બિલકુલ સહન ના કરી શક્યા. એ બરાબર ભ્રૂણ હત્યાને સહન ના કરી શક્યા. ભગવાન સ્વયં અંદર ગયા અને પરીક્ષિત મહારાજને બચાવ્યા, અને પછી અશ્વત્થામાને શ્રાપ આપ્યો. આ તો હદ થઈ ગઈ એમ. બરાબર, યુદ્ધ કરો ત્યાં સુધી બરાબર હતું, થોડી ઘણી છળકપટ કરી તમે યુદ્ધની અંદર, ત્યાં સુધી ભગવાન કે બરાબર હતું, પણ આ તો હદ છે ભાઈ. બરાબર, કોઈ સ્ત્રીના ઘરમાં કોઈ બાળક છે ને એનો વધ કરવાનું તમે વિચારી રહ્યા છો. તો આ પ્રસંગ ઉપરથી આપણે એ પણ જાણવું પડે કે અત્યારનો સમાજ કઈ તરફ જઈ રહ્યો છે, અલ્ટિમેટલી એનું રિઝલ્ટ શું આવશે. બરાબર, જે ગર્ભપાત થઈ રહ્યા છે આટલા બધા સેન્ટરો ખોલીને. બરાબર, તો આ અશ્વત્થામા છે એની પાસે ઘણી બધી શક્તિઓ હતી. બ્રહ્માસ્ત્ર પણ એ જાણતા હતા. બ્રહ્માસ્ત્ર બધા પાસે નહોતું. અત્યારનું જે પરમાણુ બોમ્બ છે, બરાબર, એ શક્તિ એના કરતા પણ પાવરફુલ શક્તિ. યસ, જાણતા હતા. એ મને બહુ આઈડિયા નથી, નારાયણ શસ્ત્ર વિશે જાણતા હતા. એમને દ્રોણાચાર્ય શીખડાવ્યું હતું. ઓકે પ્રભુજી, થેન્ક યુ પ્રભુજી. તો છેલ્લે કૃપાચાર્ય, કૃતવર્મા અને અશ્વત્થામા ત્રણેય મળી અને પાંડવોની શિબિર ઉપર હુમલો કર્યો, અને 5 જે ઉપપાંડવ હતા ને એને મારી નાખ્યા. સાથે સાથે આપણે જોયું ઉત્તમોજા, બરાબર, ઉધામન્યુ, આનો પણ વધ થયો. બરાબર, તો આ અશ્વત્થામા વિશેની વાત છે. એના પછી આવે વિકર્ણ. વિકર્ણ કોણ છે? વિકર્ણ, હા, રોકતા નહોતું આવડતું, અધૂરું જ્ઞાન હતું એની પાસે. છોડી તો દીધું પણ પાછું વાળતા નહોતું આવડતું. સાચી વાત છે. ચાલો, વિકર્ણ વિશે આપણે પૂછીશું. અસ્વસ્થામાં નાના હતા ત્યારે એમને પીવા માટે દૂધ પણ નહોતું. એ દૂધના માટે
ગાય લેવા માટે ગયા હતા. એ તો આપણે ગુરુ દ્રોણ ની કથામાં આપણે કવર કરી લીધું ને માતાજી, એટલે મેં રિપીટ ના કર્યું. એટલે થેન્ક યુ માતાજી, ધન્યવાદ માતાજી. જ્યોતિ વડગામા માતાજી, વિકર્ણ વિશે કહો તમે. જ્યોતિ વડગામા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. ધૃતરાષ્ટ્ર ના પુત્ર હતા અને દુર્યોધન ના ભાઈ, અને એકમાત્ર જેને દ્રૌપદી નું જયારે ચિરહરણ થતું ત્યારે સભામાં એનો વિરોધ કરેલો. એકમાત્ર એવો આ કૌરવ હતો, સાચી વાત છે, કે જે થોડો ધર્મનિષ્ઠ હતો, થોડો ન્યાયપ્રિય હતો. બરાબર. એક ભાઈ ઉભો થઈને કીધું તું, ભાઈ બરાબર, ભાભીને નિર્વસ્ત્ર ના કરી શકાય, મહાપાપ છે આ તો. બરાબર. કોઈ સ્ત્રીને નિર્વસ્ત્ર ના કરી શકાય, મહાપાપ છે. બરાબર. તો પછી દુર્યોધન કે છે, ભાઈ નાના છોકરા વચ્ચે નહીં બોલવાનું, તો નીચે બેસી જાય, ત્યાં ડિસ્ટર્બ ના કરે. બરાબર. તો આ વિકર્ણ એક જ એવો હતો. એટલે વિકર્ણનું નામ દુર્યોધન એટલા માટે જ એકચ્યુઅલી લઈ લે છે, બીજા કોઈ કૌરવનું નામ નથી આવ્યું. તમે જોશો ભગવદ્ ગીતામાં આ એક જ કૌરવનું નામ છે, વિકર્ણ. કારણ કે એને ખબર હતી દુર્યોધનને કે આ કદાચ પક્ષ પલટું થઈ જાય તો, કારણ કે ત્યારે એને પક્ષ પલટો કર્યો હતો, વિરોધ કર્યો હતો મારો. તો અત્યારે આનું નામ લઈ લઉં એટલે બે વસ્તુ થઈ જશે. એક તો જો નામ લઈ લેશ તો કદાચ ઉત્સાહિત થઈ જશે કે ભાઈ ભાઈએ મારું નામ લીધું, બીજા કોઈનું નામ ના લીધું. અને બીજું દુર્યોધન એ પણ કહેવા માંગે છે ઇનડાયરેક્ટલી કે ભાઈ જો તારું નામ લઈ લઉં છું, તારે આ બાજુ જ રહેવાનું છે ને, કે પછી સામે પક્ષે જવું હોય, પક્ષ પલટો કરવો હોય તો અત્યારથી તું ભાઈ પક્ષ પલટો પહેલાથી કરી દે. તને એમ લાગે પાંડવો સાઈડ જવું છે ને લડવું, તો અત્યારે જતો રહે, તારું સ્ટેટસ નક્કી કરી લેજે. પછી જે રાજસભામાં થયું તો એવું ના હોવું જોઈએ. એટલે આ રીતના એટલા માટે પણ દુર્યોધન એ વિકર્ણનું એકનું નામ લે છે. વિકર્ણનો વધ છે ભીમસેનજી દ્વારા થયો, અને જયારે બે સામે સામે હતા વિકર્ણ અને ભીમસેન, ત્યારે ભીમસેનજી પોતે કહે છે કે મને બહુ દુઃખ છે કે મારે તારી સાથે લડવું પડે એમ છે. બરાબર. તો આ એક્ઝામ્પલ ઉપરથી એ ખબર પડે કે ગમે એટલો ન્યાયપ્રિય માણસ હોય, ગમે એટલો નૈતિકતા મૂલ્યો ધરાવતો હોય, સ્ત્રીઓને સન્માન આપતો માણસ હોય, પણ જો એ અધર્મની સાઈડમાં હોય, ભગવાન કૃષ્ણની સાઈડમાં ન હોય તો એનો વધ થશે. આ બધા એક્ઝામ્પલ આપણે એટલા માટે જોઈએ છે ને. કર્ણ સારા ગુણ હતા, ભીષ્મદેવ બરાબર, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ, તો ગમે એટલા સારા ગુણો હોય પણ જો કોઈ ભગવાનનો ભક્ત નથી બરાબર, તો એ કોઈ કામનો નથી. આગળ છેલ્લે સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા. ભૂરિશ્રવા વિશે કોઈ જાણતું હોય તો હેન્ડ રેઝ કરજો ભાઈ. નિલેશ ગાંધી પ્રભુ, ભૂરિશ્રવા પ્રભુજી વિશે થોડું કહો. નિલેશ ગાંધી પ્રભુજી. હરે કૃષ્ણ. બાલિકના પુત્ર હતા, બહુ ખ્યાલ નથી મને, પણ ખાલી એવું ખ્યાલ છે. બાલ્હિક રાજવંશ નું આખું નામ છે આમ તો, લગભગ બાલ્હિક આખો રાજવંશ છે, અને એમાંથી એ આવતા હતા, અને સોમદત્ત ના પુત્ર હતા એ. અને બાલ્હિક રાજાનું પણ નામ હતું, એટલે એના લગભગ સોમદત્ત ના પિતાજીનું નામ બાલ્હિક હતું, એટલે બાલ્હિક ના પૌત્ર તરીકે પણ ઓળખાતા. સાચી વાત છે તમારી પ્રભુજી. ઓકે, બીજું કઈ જાણો છો? હા યસ પ્રભુ. અશ્વત્થામા વિશે મને ક્વેશ્ચન હતો કે આપણે એમને જે બ્રહ્માસ્ત્ર ચલાવ્યું હતું, પહેલા બ્રહ્માસ્ત્ર એમને ચલાવ્યું હતું પાંડવો, અને ફરીથી અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્ટોરી હોય છે કે એ જ બ્રહ્માસ્ત્ર એમને ફરીથી ઉત્તરાના ગર્ભમાં વાર્યું હતું કે પછી સેકન્ડ ટાઈમ એમને ચલાવ્યું હતું? એટલે બે બ્રહ્માસ્ત્ર ચલાવ્યા હતા કે એક ચલાવ્યા હતા? કોઈને ખબર છે ભાઈ, બે બ્રહ્માસ્ત્ર કે એક બ્રહ્માસ્ત્ર? હરે કૃષ્ણ પ્રભુજી. એક જ બ્રહ્માસ્ત્ર હતું પ્રભુ. કારણ કે જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી એની દિશા બદલી નાખેલી ખાલી. ઓકે. એટલે દિશા કેવી રીતે બદલી? મહાભારતમાં એવું છે કે વ્યાસ મુનિએ આવીને પછી એમને સૂચન કર્યું, તો અર્જુને તો એનું બ્રહ્માસ્ત્ર પાછું લઈ લીધું અને પાછું આવડતું નતું લેતા, તો ત્યાં એને દિશા બદલવાની કીધી ને એને દિશા બદલી. પણ એવું જો જે ઉત્તરા જે ઉપર જે હુમલો થાય છે બ્રહ્માસ્ત્રનો, એ ત્યારે થાય છે કે જયારે કૃષ્ણ ભગવાન બધું પતી જાય છે અને દ્વારિકા જવા તૈયાર થાય છે છેલ્લે, ત્યારે થાય છે. એ વચ્ચે ડિસ્ટન્સ તો ઘણું બધું છે, તો એ જ બ્રહ્માસ્ત્ર હોય તો એ બે વચ્ચેનો ગેપ મતલબ સમજવા નથી આવતો. તો સેકન્ડ ટાઈમ એમને ચલાવ્યું. હરે કૃષ્ણ પ્રભુજી. એમાં થોડુંક મને એવું ધ્યાન છે કે સૌથી પ્રથમ બ્રહ્માસ્ત્ર અશ્વત્થામાએ છોડ્યું અને શ્રી કૃષ્ણએ અને અર્જુને તેને પાછું લેવાનું કહ્યું, પણ પછી એને લીધું નહીં, એટલે સામે અર્જુને પણ ક્રોધાવેશમાં બ્રહ્માસ્ત્ર છોડી દીધું. પણ શ્રી કૃષ્ણના સમજાવવાથી એને એમ કે સૃષ્ટિનો વિનાશ થઈ જશે એટલે એને બ્રહ્માસ્ત્ર પાછું લઈ લીધું. પણ અશ્વત્થામાએ અમુક જગ્યામાં એવું કીધું છે કે એને જીદ પર એ ના લીધું, અને અમુકમાં એવું કહેવાય છે કે એને પાછું લેતા આવડતું નહોતું એટલે એને પાછું ના લીધું.
તો એ ક્યાં ગયું પ્રશ્ન એનો એ તો પ્રભુજી નિરાજ ગાંધી એ પ્રભુ ઉત્તરાના ગર્ભ પર લાગી જાય છે અને પણ પછી એ બે નો ડિસ્ટન્સ વધારે છે પ્રભુજી એમ કે છે એકચ્યુઅલી, કારણ કે ઓલું યુદ્ધ ભૂમિ ઉપર હતું ને આ યુદ્ધ પૂરું થઈ ગયું હતું એકચ્યુઅલી પછીનું છે એટલે પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. એકચ્યુઅલી ભાગવતમમાં ઇટ્સ ક્લિયર, જે રીતે માતાજી હમણાં કીધું ને કે પહેલી વાર જયારે આપણે અસ્વસ્થામાં જે બ્રહ્માસ્ત્ર છોડ્યું એ 5 પાંડવો માટે છોડેલું હતું, બરાબર. તે વખતે કૃષ્ણ ભગવાનને ખબર પડી ગઈ કે આ બીકોઝ જે રીતે આખું ડિસ્ક્રિપ્શન છે ને ભાગવતમમાં એ રીતે કૃષ્ણ ભગવાન નો, અને એને અર્જુનને કીધું કે પેલા બ્રહ્માસ્ત્ર છોડ્યું છે, યુ કેન ઓલ્સો કાઉન્ટર કરવા માટે બ્રહ્માસ્ત્ર છોડીને, અને એ રીતે એને કાઉન્ટર કરેલું હતું. કાઉન્ટર કર્યું એટલે 2 બ્રહ્માસ્ત્ર છોડ્યા હતા ને. હા, અને પછી અને જયારે પછી જે સેકન્ડ એપિસોડ થાય છે ને કે પેલું બધી દ્રૌપદીના બધા 5 છોકરાઓને મારી કાઢે છે, અને પછી જે અર્જુન જયારે આને પકડીને લઈ આવે છે અને ઇન્સલ્ટ કરી, પછી અગેઇન એને ઇન્સલ્ટ કરી, મતલબ દ્રૌપદીના કહેવાથી એને પાછો છોડી દેવામાં આવે છે, એનું જે મણી કાઢી લેવામાં આવે છે અને વાળ કાપી નાખવામાં. તો એનું ઇન્સલ્ટ લેવા માટે અગેઇન સેકન્ડ ટાઈમ એ બ્રહ્માસ્ત્ર છોડે છે ફોર ઉત્તરાના ગર્ભથી. તો એ જે વખતે કહે છે ને કે કુંતી મહારાણીની પ્રેયર્સ પછી તે એ એપિસોડમાં એ છે પ્રભુ. એટલે 2 ડિફરન્ટ સિનારીઓ છે, અને 2 વાર મતલબ બ્રહ્માસ્ત્ર છોડેલું. એકવાર 5 પાંડવોને મારવા માટે, અને સેકન્ડ ટાઈમ અને અભિમન્યુ એને મારવા માટે. પરીક્ષિત મહારાજ. યસ પ્રભુ. થેન્ક યુ સો મચ પ્રભુજી. ચાલો નીરજ ગાંધી પ્રભુ, ક્લિયર થઈ ગયું ને? હા, એટલે થોડો ડાઉટ હતો. એમને જે કીધું એ બરાબર છે, ભાગવતમાં એવી જ રીતે આપેલું છે, પણ એકવાર એને જે મની કાઢી લે છે અને એને શક્તિહીન કરી દે છે અને શ્રાપ પણ આપે છે, તો ત્યાર પછી એ શક્તિહીન થયા પછી ફરીથી બ્રહ્માસ્ત્ર કેમ છોડે છે એનું થોડુંક મને નતું સમજ. એટલે એને બ્રહ્માસ્ત્રનું તો નોલેજ રહેવાનું જ ને પ્રભુ. તો એટલે એનો બદલો લેવા માટે કે મારું ઇન્સલ્ટ, કે મને મારી નાખતો તો ચાલતો, પણ મને જીવતો કેમ છોડી દીધો, તો એનો બદલો લેવા માટે એને સેકન્ડ ટાઈમ છોડ્યો. ત્યારે પછી ભગવાન પોતે ઘરમાં જઈને પછી એને બ્રહ્માસ્ત્રની ઇફેક્ટ નલિફાઈ કરે છે. તો ફર્સ્ટ ટાઈમ અર્જુને કાઉન્ટર કરેલું કૃષ્ણ ભગવાનના કહેવાથી, બરાબર. અને સેકન્ડ ટાઈમ ભગવાન પોતે ગર્ભમાં ગઈને પછી, કારણ તે વખતે ટાઈમ પણ નહીં હતો, અને બીજું કોઈ ડાયરેક્ટલી ઉત્તરા સીધી ડાયરેક્ટ ભગવાન પાસે જ આવેલી કે પાહી પાહી મહાબાહો, એટલે તમે જ મને આમાંથી બચાવી શકો એ રીતે. અરે બોલ, ખૂબ સરસ. થેન્ક યુ. હરે કૃષ્ણ. તો યસ, અશ્વત્થામા પછી ભૂરિશ્રવાની ચર્ચા પણ અહીંયા પૂરી થઈ ગઈ, અને આ ઓલમોસ્ટ બધા યોદ્ધાઓની ચર્ચાઓ અહીંયા આપણે પૂરી થઈ ગઈ. આ એકચ્યુઅલી ભૂરિશ્રવા અને સાત્યકી વચ્ચે યુદ્ધ થયું હતું, થોડોક એ પ્રસંગ મને યાદ છે. અને એમાં એવું થયું હતું, ભૂરિશ્રવા છે સાત્યકી ઉપર હાવી થઈ ગયા હતા, અને અર્જુનને ખબર પડી ગઈ કે સાત્યકીને મારી નાખશે ભૂરિશ્રવા. તો અર્જુન ગયા અને એને ભૂરિશ્રવાના હાથ કાપી નાખ્યો હતો, બરાબર, વચ્ચે ઇન્ટરફિયર કરીને સાત્યકીને બચાવ્યા હતા, કારણ કે સાત્યકીના શિષ્ય થાય ને, અર્જુનના શિષ્ય. તો અર્જુને ભૂરિશ્રવાનો હાથ કાપી નાખ્યો. તો થોડીક ટીકાઓ થઈ હતી, અર્જુને આજે હુમલો કર્યો એટલા માટે. અને ભૂરિશ્રવાનો હાથ કપાઈ ગયો ને, તો પછી યુદ્ધ કરી શકવા માટે સક્ષમ નહોતા, તો એ ધ્યાનસ્થ થઈ ગયા, અને ધ્યાનસ્થ હતા ને ત્યારે સાત્યકી એને મારી નાખ્યા હતા, બરાબર. તો થોડી સાત્યકીની પછી આગળ થોડી ટીકા થઈ હતી એના કારણે. ઓકે, તો આ બધા જે ચર્ચાઓ અત્યાર સુધી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ભૂરિશ્રવાએ સાત્યકીના 10 પુત્રોનો પણ વધ કર્યો હતો. અચ્છા, ઓકે. યસ પ્રભુજી, થેન્ક યુ. થેન્ક યુ પ્રભુ. મહાભારત બહુ વિશાળ છે ભાઈ, બરાબર. યસ, થેન્ક યુ. તમે લોકો સરસ હોમવર્ક કરીને આવો છો, એનો મતલબ એવો થાય. તો હવે આગળ કહે છે, અન્ય ચ બહવ શુરા મદર્થે ત્યક્ત જીવિતા નાના શસ્ત્ર પ્રહારણા સર્વે યુદ્ધ વિશારદા. એટલે હવે કહે છે કે આ બધા તો યોદ્ધાઓ છે, પણ એવા અનેક વીરો પણ છે. અન્ય ચ બહવ શુરા, ઘણા બધા શુરાઓ છે. મદ અર્થે, મારા માટે આવે છે. શું કામ? ત્યક્ત જીવિતા, મરવા માટે, બરાબર. તો આ ત્યક્ત જીવિતા છે, યુદ્ધ જીતવાનું 9 કારણોમાંનું આ એક કારણ પણ છે, કે અહીંયા અર્જુનની જીભ છે એ સ્લીપ થઈ ગઈ. એને એવું કેવું જોઈતું હતું કે બધા આવે છે મને જીતાડવા માટે, બરાબર. સૂર્યવીરો છે જીતાડવા માટે આવે. અહીંયા શું કે છે? ત્યક્ત જીવિતા, એ બધા એના પ્રાણનો ત્યાગ કરવા માટે આવે છે. તો આ સાચી વાત પણ છે કે અસુરી લોકોનો જે સાથ આપે એના પ્રાણ અલ્ટિમેટલી જવાના જ હોય, કોણ બચાવવાનું હતું એને. એટલે સાચું બોલે છે. આગળ કહે છે કે ભાઈ આ બધા યોદ્ધાઓ ઘણા બધા છે આપણી પાસે. ગુરુ દ્રોણને પ્રશ્ન થાય કે ઠીક છે યોદ્ધા તો છે, એની પાસે કઈ શસ્ત્ર બસ્ત્ર છે કે નહીં? તો કે નાના શસ્ત્ર પ્રહારણા, એની પાસે નાના વિવિધ પ્રકારના શસ્ત્રો છે, સુસજ્જ છે. અચ્છા, એ ઠીક છે, પણ ચલાવતા આવડે છે કે ખાલી લઈને જ આવી ગયા છે?
બરાબર. તો દુર્યોધન કહે છે સર્વે યુદ્ધ વિશારદા, કે ભાઈ એ બધા એક્સપર્ટ છે, તમે ચિંતા ના કરો. આ બધા છે એ યુદ્ધ કૌશલ ની અંદર બધા કેવા છે, એક્સપર્ટ છે. નાનો એવો તાત્પર્ય શ્રીલ પ્રભુપાદજી આપે છે. આનંદ ચરણ પ્રભુ વાંચો ને પ્રભુજી, તાત્પર્ય પ્રભુ વાંચો ને પ્રભુપાદજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જયદ્રથ, કૃતવર્મા તથા શલ્ય જેવા અન્ય વીરોને સંબંધ છે ત્યાં સુધી તેઓ દુર્યોધનને માટે પોતાના પ્રાણનું બલિદાન આપવા તત્પર છે. બીજા શબ્દોમાં કહી શકાય કે પાપી દુર્યોધનના પક્ષમાં જોડાવાને કારણે કુરુક્ષેત્રના યુદ્ધમાં તેઓ બધા હવે મૃત્યુ પામવાના એ પૂર્વ નિશ્ચિત છે. અલબત્ત દુર્યોધનને ઉપર દર્શાવેલા પોતાના મિત્રોની સંયુક્ત શક્તિને કારણે પોતાના વિજયની ખાતરી હતી. યસ પ્રભુજી, થેન્ક યુ. તો આમાં શ્રીલ પ્રભુપાદજી તાત્પર્યમાં બીજા 3 યોદ્ધાઓના નામ આપે છે, જયદ્રથ, કૃતવર્મા અને શલ્ય. બરાબર. જયદ્રથ એટલે તમને ખબર છે બનેવી થાય, કારણ કે જયદ્રથના લગ્ન કોની સાથે થયા હતા? દુશાલા સાથે. બરાબર. તો આમ જોઈએ તો કૌરવ અને પાંડવોના બનેવી સાહેબ થાય. તમે જે કહેતા હોય, અમારા કાઠિયાવાડમાં એને બનેવી તરીકે ઓળખવામાં આવે, કે જે બેનના પતિ હોય. ઘણા પટેલ કહેતા હોય, ઘણા કુમાર કહેતા હોય, પણ એ થાય. અને એક વખત એને માતા દ્રૌપદી નું હરણ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો. તો પાંડવો બધા એને પકડી અને એનો વધ નહોતો કર્યો, કારણ કે બેન વિધવા થઈ જાય ને તો એનું મુંડન કરી નાખ્યું હતું બધાની વચ્ચે. તો મુંડન કર્યું ને તો એ સમયે ખૂબ ક્રોધિત થઈ ગયા, કારણ કે ક્ષત્રિયોને કોઈ વાળ કાપી નાખે બધાની વચ્ચે. એ પાછું લગભગ અડધું માથું મુંડન કર્યું હતું ને એવું કંઈક કર્યું હતું. પણ એ બરાબર ને, તો ખૂબ ક્રોધિત થઈ ગયા, હવે તો હું બદલો લઈને રહીશ ગમે એમ કરીને. એટલે એ સામા પક્ષે જોડાયા હતા પાંડવોને હેરાન કરવા માટે, વધ કરવા માટે. બરાબર. અને અભિમન્યુનો જે વધ થયો ને એમાં આ મેઇન કેરેક્ટર હતા જયદ્રથ. ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા, શિવજી પાસે વરદાન પ્રાપ્ત કર્યું હતું કે ભાઈ પાંડવોનું વધ કરું. શિવજી કે તારામાં તેવડ નથી, તારા ન થાય, પાંડવોનો વધ કરો, એ વૈષ્ણવો છે. તો કે હવે તમને મેં પ્રસન્ન કર્યા છે, તમારા માટે મેં તપશ્ચર્યા કરી છે, તમારે કાંઈક તો આપવું જ પડે. એક કામ કરો, એક દિવસ ખાલી એને રોકી શકું? તો કે અર્જુનને તો તું રોકી ના શકે, તારામાં ક્ષમતા જ નથી. તો કે એવું કરો કે અર્જુન હાજર ના હોય, બાકીના 4 હાજર હોય અને હું એને રોકી શકું, એટલીસ્ટ આવું કઈક કૃપા કરો. તો શિવજી કે છે વાંધો નહીં. તો એક દિવસ પૂરતું એની પાસે શિવજીનું એ વરદાન હતું કે 4 પાંડવો અર્જુન સિવાયના એને રોકે. અને અર્જુન છે કૃષ્ણ સાથે અલગ જગ્યા યુદ્ધ લડી રહ્યા હતા. ત્યારે અભિમન્યુએ ચક્રવ્યૂહમાં પ્રવેશ કર્યો. બરાબર. અને જયદ્રથે બાકીના જે 4 પાંડવો હતા ને એ બધાને રોકી રાખ્યા હતા, એ કોઈને અંદર નહોતો આવવા દેતો જયદ્રથ. બરાબર. અને સામે આ લોકો એટેક ના કરી શકે એવું વરદાન હતું, જયદ્રથને મારી ના શકે એક દિવસ પૂરતું વરદાન હતું. એટલે અલ્ટિમેટલી અભિમન્યુ ત્યાં મૃત્યુ પામ્યા અને આનાથી અર્જુન છે ખૂબ ગુસ્સે થયા. બરાબર. અને અર્જુને ત્યાં કેવાય શપથ લઈ લીધી કે આવતીકાલની રાત સાંજ છે જયદ્રથ ના જોવે, અને જો જોવે તો હું સમાધિ લઈ લઈશ, અગ્નિ સમાધિ. બરાબર. બીજા દિવસે થયું સાંજ સુધી તો જયદ્રથ બહાર જ ના નીકળ્યો, છુપાઈ ગયો. કે યુદ્ધમાં આવે તો કોઈક મારે, છુપાઈ ગયો. અને જેવું સંધ્યા ટાઈમ થયો ને તો જયદ્રથ બહાર નીકળી ગયો. હવે તો સૂર્યાસ્ત થઈ ગયો, કે હવે અર્જુન અગ્નિ સમાધિ લઈ લેશે, પૂરું થઈ ગયું, આપણે કઈ ચિંતા નથી. પણ બીજી ક્ષણે એને ખબર પડે છે કે જે સૂર્યાસ્ત તો નથી થયો, આ તો ભગવાન શ્રી કૃષ્ણની લીલા છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણના અંડરમાં કાલ છે. કાલ છે ભગવાન કે પ્રમાણે કામ કરી શકે છે. તો સૂર્યાસ્ત કરવો, સૂર્યોદય કરવો એ કૃષ્ણ માટે કઈ બહુ મોટી વાત નથી. બરાબર. ત્યારે એને ખબર પડે છે કે આ તો બહુ મોટું છળ થઈ ગયું. તરત પાછો સૂર્યપ્રકાશ આવે છે, સૂર્ય દેખાય છે, પછી અર્જુન છે જયદ્રથ નો વધ કરે છે. બરાબર. તો આ જયદ્રથ. અને એના પછી આવે કૃતવર્મા. તો હમણાં આપણે વાત કરીએ ને, કૃતવર્મા અને કૃપાચાર્ય અને અશ્વત્થામા, આ ત્રણેય મળી અને 5 પાંડવો, બરાબર, ઉપ પાંડવો, બરાબર, એનો વધ કરે છે. કૌરવો તરફથી એને લડવાનું પસંદ કર્યું હતું. એકચ્યુઅલી કૃતવર્મા છે યાદવ હતા અને ભગવાન શ્રી કૃષ્ણના પરિવારજનો માંથી જ હતા, પણ ભગવાન શ્રી કૃષ્ણનો જ ઓર્ડર હતો કે બધા સામેની સાઈડમાં જાવ. બરાબર. તો એને પસંદ કર્યું હતું, સામે જતા રહ્યા. બરાબર. ને અલ્ટિમેટલી કૃતવર્માનો વધ પણ યુદ્ધમાં નહોતો થયો, 18 દિવસના યુદ્ધમાં એમાં મૃત્યુ નહોતું થયું. એ પછી પ્રભાસમાં જે સિવિલ વોર થયું, યાદવોનું ઇન્ટરનલ જે વોર થયું, બરાબર, એમાં કૃતવર્માનો વધ થયો. બરાબર. અને એના પછી છેલ્લા જે યોદ્ધા છે પ્રભુપાદજી તાત્પર્યમાં આપે છે, એ યોદ્ધા શલ્ય. બરાબર. શલ્ય છે એ માદ્રીજીના ભાઈ હતા ને. બરાબર ને. હા, ભાઈ. એટલે પાંડવોના મામા થાય. એટલે પાંડવોને સહાયતા કરવા માટે શલ્ય રાજા આવ્યા હતા. મદ્ર દેશના રાજા હતા. પણ થયું કેવું કે બહુ મોટા સમિયાણા ગોઠવાયેલા હોય ને,
તો એ આવતા હતા ને એક સરસ સમિયાણો હતો, તો એમાં એનું વેલકમ થયું અને એ અંદર ગયા અને સરસ આસન આપવામાં આવ્યું ને ખૂબ માન સન્માન ને ખૂબ સરસ મજાનો પ્રસાદ ને આ બધું શલ્યને પીરસવામાં આવ્યું. તો શલ્ય ખૂબ ખુશ થઈ ગયા અને શલ્યએ વચન આપી દીધું કે ભાઈ બરાબર, હું તમારી સાઈડમાંથી યુદ્ધ કરીશ, તમે કાંઈ ચિંતા નહીં કરતા, હું બેઠો છું. પણ પછી બીજી ક્ષણે ખબર પડી કે આ જે સમિયાણો જે છે એ તો દુર્યોધનનો છે. પછી એને ખ્યાલ આવ્યો, એમને કહેવામાં આવ્યું કે આ બધી વ્યવસ્થા દુર્યોધન દ્વારા કરવામાં આવી છે. પણ હવે તો વચન દેવાઈ ગયું અને એ સમયના ક્ષત્રિયો તમને ખબર છે વચન આપી દે તો ફરે નહીં. તો ખૂબ દુઃખ તો થયું કે ખોટી જગ્યાએ વચન આપી દીધું, પણ એને વચન તોડ્યું નહીં. અને પછી એટલા માટે પાંડવોના મામા હોવા છતાંય એ લડ્યા સામા પક્ષેથી, બરાબર. અને દુર્યોધને એનું ખૂબ ઉપહાસ ઉડાવ્યો પછી, બરાબર, કારણ કે એને વચનના કારણે લડવું તો પડ્યું. એટલે એને પોતે મહારથી હોવા છતાંય એને કર્ણના સારથી બનાવી દીધા. કર્ણનો રથ ચલાવવા માટે શલ્યને બરાબર ને ઓથેન્ટિકેટેડ કર્યા હતા, ભાઈ તમે કર્ણનો રથ ચલાવજો. તો એકચ્યુઅલી એ રથ ચલાવતા ચલાવતા પણ એવા કટુ વચનો બોલતા હતા શલ્ય રાજા કે જેથી કર્ણનું મનોબળ તૂટી જાય. ત્યાં બેઠા બેઠા પણ એ જ કામ કરતા હતા. અને છેલ્લે જે સેનાપતિ બન્યા, બરાબર, જે આપણા કૌરવો સાઈડમાંથી, એ છેલ્લા સેનાપતિ શલ્ય હતા. એના પછી તો દુર્યોધન આવ્યા અને એનો વધ થઈ ગયો. તો આ બધા જે અલગ અલગ જે સૈન્ય નિરીક્ષણ દુર્યોધન દ્વારા બે બાજુની સેનાનું થયું. અને છેલ્લે હવે એ કહે છે બે સેના બાજુનું કહેવાય કે કમ્પેરિઝન. અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ ત્વિદમે તેષામ બલમ ભીમાભિરક્ષિતમ. અમે ચિંતા નહીં કરતા, આપણી બાજુ ભીષ્મદેવ છે, ગુરુને કહે છે, અને સામે તો ભીમ છે. અને ભીમ તો એટલો બધો કઈ ઓલું છે નહીં એક્સપર્ટ, કારણ કે એને એટલો અનુભવ નથી. પણ ભીષ્મએ તો કેટલા બધા યુદ્ધ લડ્યા છે, તો એ પણ કઈ ચિંતાનો વિષય નથી, બરાબર. એટલે તમે ચિંતા નહીં કરતા. એકચ્યુઅલી ભીમ પ્રત્યે એને હંમેશા દ્વેષ હતો ને એટલા માટે. હવે આગળની જે ચર્ચા છે આપણે આવતીકાલે 11મા શ્લોકથી કરશું, મતલબ આવતા મંગળવારે. તમે એ ચર્ચાઓ એ શ્લોક બધા વાંચીને હું તમને હોમવર્કમાં આપી દઈશ કે કેટલા શ્લોકો આપણે આગળ જતા કવર કરવાની કોશિશ કરશું. મુજબ તમે થોડું રીડિંગ કરજો, થોડું તમારી રીતના રિસર્ચ કરજો. આજે જેમ આપણે ચર્ચા કરી છે એમ આગળ ચર્ચા પણ કરવાની કોશિશ કરીશું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે હરે, હરે રામ 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 હરે હરે.